ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હાલો, કોણ કોણ આવી ગયા ફટાફટ કોમેન્ટ કરો. કેટલા કેટલા આવી ગયા છે? હાલો ફટાફટ કોમેન્ટ કરો. હાલો, બરોબર. ક્યાં ક્યાં જગ્યાએથી કયા કયા જિલ્લામાંથી જોવો છો વિડીયો? હાલો ફટાફટ કોમેન્ટ કરો. તો જ્ઞાન સાધના પરીક્ષા 2026 માટે આપણે જે સિરીઝ શરૂ કરી છે કે જેમાં આપણે તમને ભાઈ કેટલા મોડલ પેપર સોલ્વ કરાવવાની વાત થયેલી છે? તો કે 10 મોડલ પેપર શરૂઆતમાં સોલ્વ કરાવવાની વાત થયેલી છે. તો આ 10 મોડલ પેપર માંથી આજે ત્રીજું મોડલ પેપર આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આગળ વધી જઈએ. ખાસ જે વિદ્યાર્થી મિત્રો નવા હોય આ ચેનલ પર, એ ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરી દેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે આ ચેનલ પર જેટલા પણ વિડીયો આવે જ્ઞાન સાધનાને લગતા એ તમામ વિડીયોની માહિતી છે એ તમને મળી જાય. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બીજું, ઘણા ગઈકાલે વિદ્યાર્થીઓ એક બે વિદ્યાર્થીઓના પ્રશ્ન એવા હતા કે ભાઈ આ પરીક્ષા છે કોણ આપી શકે અને કોણ ન આપી શકે ને એવું હતું. બરોબર, તો એના વિશે આપણે એક થોડીક ચર્ચા કરી લઈએ ભાઈ કે આ પરીક્ષા કોણ આપી શકે. બરોબર, તો ખાસ જે પરિપત્ર જાહેર કરેલો છે ભાઈ સરકાર તરફથી, એમાં ઉલ્લેખ એવો કરેલો છે કે જે વિદ્યાર્થીઓ છે એ ધોરણ 8 માં સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય, એટલે કે એને ધોરણ 1 થી લઈને 8 નો સળંગ અભ્યાસ છે એ સરકારી શાળામાં કર્યો હોય એવા વિદ્યાર્થી. બીજા કે જે વિદ્યાર્થી 1 થી 8 પ્રાઇવેટ શાળામાં ભણતા હોય પણ આરટી હેઠળ એમણે કન્ટિન્યુ અભ્યાસ કરેલો હોવો જોઈએ, એટલે કે આરટી એક્ટ હેઠળ એમણે ધોરણ 1 માં એડમિશન લીધું હોય તે ત્યાંથી ધોરણ 8 સુધી એ આરટી એક્ટ હેઠળ ભણેલા હોવા જોઈએ. બરોબર, અને આ વર્ષેમાં એક બીજો વધારો એવો થયો છે કે પ્યોર જે ખાસ ખાનગી શાળાના જ બાળકો છે કે ખાનગી શાળામાં જ ભણેલા છે, તો એવા બાળકો છે એ પણ પરીક્ષા આપી શકે છે. પણ એ કઈ પરીક્ષા? એ પરીક્ષા શાના માટે આપી શકે? તો કે રક્ષા શક્તિ જે શાળા છે એની ખાલી પડેલી જગ્યા છે એના 25% માટે થઈને આ ખાનગી શાળાના બાળકો છે એ પરીક્ષા આપી શકે છે. બરોબર, બાકી હજી કઈ પ્રશ્ન હોય તો તમારા વર્ગ શિક્ષક હોય એમને પરિસ્થિતિનો ખ્યાલ હોય કે તમે કઈ કઈ જગ્યાએ કેવી રીતે અભ્યાસ કરેલો છે, તો તમારા વર્ગ શિક્ષકને ભાઈ વાત કરીને પૂછી લેવાનું હોય. વર્ગ શિક્ષકને પૂછાય કે એમાં તો કોઈ ખીજાવાનું છે નહીં આપણને, તો વર્ગ શિક્ષક સાથે વ્યવસ્થિત ચર્ચા કરી લેવી. બાકી પરીક્ષા આપવામાં તો એવું છે ભાઈ, પરીક્ષા અપાય ખરી અને ફૂલ મહેનત કરીને અપાય. બરોબર, આમાં ઘણી વખત જો એવું થયું નથી પણ લઈને એવું થઈ કે માનો કે મેરિટમાં છે પાસ થયેલા જ નથી બાળકો એટલા. બરોબર, તો તમે હોશિયાર હોવ તો પછી લઈને એવો ચાન્સ આવે તે કે ભાઈ હાલો બાળકો એટલા છે, સરકારી શાળાના બાળકો એટલા પાસ જ નથી થયા, તો તમારો ચાન્સ ત્યાં આવે તે. એટલે પરીક્ષા તો પૂરેપૂરી મહેનત કરીને અપાય. બરોબર, આ મારું કહેવાનું છે. બાકી તમારા વર્ગ શિક્ષક સાથે વ્યવસ્થિત ચર્ચા કરી લેવી. હાલો પ્રશ્નો તરફ આગળ વધી જઈએ, ઘણો ટાઈમ વયો ગયો. ફેક્ટરી તો ઉત્પાદન, શાળા તો શું? એટલે કે ભાઈ સમસંબંધ આપ્યો છે. બરોબર, ફેક્ટરીની સામે ઉત્પાદન લખ્યું છે તો શાળાની સામે શું આવશે? તો કે ભાઈ ફેક્ટરીની સામે ઉત્પાદન હું કામ લખ્યું? તો કે ફેક્ટરીમાંથી ઉત્પાદન થાય, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય. તો એ જ રીતે શાળામાંથી ભાઈ શું મળે? ફેક્ટરીમાંથી આપણને કોઈ વસ્તુનું ઉત્પાદન મળે તો શાળામાંથી શું મળે? શિક્ષણ, શિક્ષક, વર્ગખંડ કે મકાન? હાલો આ જવાબ આવડવો જોઈએ, ફટાફટ આનું કોમેન્ટ કરો. હાલો શું આવે આમાં જવાબ? તો કે ભાઈ શાળાની સામે શિક્ષણ આવે. શું આવે? શિક્ષણ આવે મારો ભાઈ. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આયાત તો નિકાસ, ખર્ચ તો શું? આયાતની સામે નિકાસ લખ્યું છે, ખર્ચની સામે શું આવે? જો ભાઈ આ પ્રશ્નો છે બેઠા બેઠા ન પૂછાય હો. આવો બેઠો પ્રશ્ન, આ જ પ્રશ્ન ત્યાં પૂછાય એવું કોઈ તમને લખી દેતું નથી. પણ આવા પ્રશ્નો તમે સોલ્વ કરો એનાથી તમને અંદાજો આવે કે ભાઈ આમાં પ્રેક્ટિસ થાય. બરોબર, કે આવો પ્રશ્ન પૂછાણો હોય તો શું કરવું. જો અહીંયા આયાતની સામે નિકાસ લખ્યું એનો મતલબ કે આ પરસ્પર વિરોધી શબ્દ લખ્યા છે. કેવા શબ્દો લખ્યા છે? વિરોધી શબ્દ લખ્યા છે. તો સમસંબંધ શું કહે છે? તો કે પહેલી જોડમાં જે સંબંધ બનતો હોય એવો સંબંધ તમારે બીજી જોડમાં બનાવવો પડે. બરોબર, આવું સમસંબંધનું કેવું છે. તો ખર્ચની સામે તમારે વિરોધી શબ્દ લખવો પડે, કારણ કે આયાતની સામે નિકાસ એટલે કે આયાતની સામે એનો વિરોધી શબ્દ લખ્યો, તો ખર્ચની સામે એનો વિરોધી શબ્દ લખો. વિનિમય, ઉપજ, નુકસાન કે ખરીદી, તો શું આવે? ખર્ચની સામે ઉપજ છે એનો વિરોધી શબ્દ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પ્રકાશની સામે કિરણ લખ્યું છે તો ધ્વનિની સામે શું આવે? સંબંધ મેળવો પેલા તો ભાઈ. સમસંબંધ છે, પહેલી જોડમાં હું સંબંધ છે એ મેળવો, પછી બીજી જોડનો સંબંધ આપણે નક્કી કરીશું. તો પહેલી જોડમાં એવું છે કે પ્રકાશનું જે વહન થાય, પ્રકાશ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવા સ્વરૂપે જાય છે?
તો કે કિરણો દ્વારા જાય. ક્યાં દ્વારા જાય? કિરણો દ્વારા જાય. એ જ રીતે ધ્વનિ છે એટલે કે અવાજ છે એ એક જગ્યાથી બીજી જગ્યાએ કયા સ્વરૂપે જાય છે ભાઈ? કયા સ્વરૂપે જાય છે? શું આવે? તરંગ આવે. શું આવે? તરંગ આવે. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો તરંગ. ચાલો નેક્સ્ટ. કોલસો તો કાળો, બરફ તો શું? હા હેલો પ્રશ્ન છે મારો ભાઈ. કોલસો કાળો હોય, બરફ કેવો હોય? પાણી ઘન, સફેદ કે ઠંડી? કાંઈ વિચારવાનું છે આમાં? શું આવે જવાબ? તો કે કોલસો કાળો તો બરફ સફેદ. વિકલ્પ સી આપણો જવાબ થઈ ગયો. આવું હોય ભાઈ, બરોબર? કાંઈ અઘરું ન હોય, પણ સમજવું પડે આપણે. હાલો નેક્સ્ટ પ્રશ્ન. સમય તો ઘડિયાળ, હવાનું દબાણ તો શું? સમયની સામે ઘડિયાળ લખ્યું છે, તો હવાના દબાણની સામે શું આવે? તો સમયની સામે ઘડિયાળ શું કામ લખ્યું એ પેલા વિચારો. શું કામ લખ્યું? તો કે સમય માપવા માટેનું સાધન છે ને એને ઘડિયાળ કેવી. બરોબર? સાદી ભાષામાં સમય જોવા માટેનું કે સમય માપવા માટેનું સાધન એને ઘડિયાળ કહેવાય. તો હવાનું દબાણ માપવા માટેના સાધનને શું કહેવાય? હાઇડ્રોમીટર, લેક્ટ્રોમીટર, બેરોમીટર કે એમીટર? તો કે એને કહેવાય બેરોમીટર. કયું કહેવાય? બેરોમીટર. બરોબર? આવા પ્રશ્નો પૂછાતા હોય. ખાસ આપણે વિજ્ઞાન, સામાજિક અને ગણિતનું બહુ વ્યવસ્થિત રીતે રિવિઝનનું ભાઈ અમે પ્લાનિંગ કરી જ રહ્યા છીએ. બરોબર? આવતીકાલે રવિવારના દિવસે આપણે કદાચ પેપર નહીં આપીએ, એક દિવસ વચ્ચે ગેપ રાખીશું, પછી પાછા સોમવારથી શરૂ કરીશું અથવા તો મંગળવારથી. રવિ અને સોમ આ 2 દિવસનું નક્કી નથી ભાઈ. થોડોક ટાઈમમાં અમારે થોડીક પર્સનલ કામ એવા આવી ગયેલા છે, એટલે રવિ અને સોમ 2 દિવસ લગભગ પેપર નહીં આવે, પણ મંગળથી પાછા શરૂ થઈ જશે. અને એ પેપર પૂરા થશે એટલે તરત જ આપણે વિજ્ઞાનના તમામ પાઠના રિવિઝન માટેના વિડીયો, સામાજિકના અને ગણિતના શરૂ કરી દઈશું. પછી પાછું તમને વ્યાકરણ પણ છે એ વિપુલભાઈ કરાવી દે છે. બરોબર? તો એનું આયોજન વ્યવસ્થિત રીતે કરેલું છે. ચિંતા ન કરતા, કમ્પ્લીટ રિવિઝન તમને કરાવવાનું છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. હાલો, તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ જજો. ત્યાંથી નો ફાવે તો અહીંયા નંબર આપેલો છે, નંબર પર વોટ્સએપ પર હાઈ કરીને મેસેજ કરશો તો પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. તમે તો લઈ લીધી હોય, પણ તમારા પછી જે બાળકો આ વિડીયો જોતા હોય આવનારા વર્ષોમાં, એમના માટે કે ભાઈ તમે ખાલી એનએમએમએસ પરીક્ષા આપવાની હોય તો નૂતન એનએમએમએસ નામની બુક છે 170 રૂપિયામાં. પણ તમારે એનએમએમએસ ની પરીક્ષા તો આપવી જ છે, પણ મારો ભાઈ તમારે પછી જ્ઞાન સાધનાની પરીક્ષા તમારે આપવી છે. બરોબર? તો તમારે 2 બુક અલગ અલગ ન લેવાય. એક એનએમએમએસ ની લ્યો ને પછી પાછી જ્ઞાન સાધના માટે અલગથી લ્યો, એમ ન કરાય. એ મોંઘું પડે. અહીંયા નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી છે કોમ્બો ભાઈ. એનએમએમએસ નો સિલેબસ આવી જાય, જ્ઞાન સાધનાનો સિલેબસ આવી જાય. 315 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહેતો. જે બાળકોને લેવી હોય ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય, અથવા તો 90 99 97 97 17 આ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. ચાલો, નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ બને છે ભાઈ? અહીંયા એક આકૃતિ આપી, એમાં કેટલા લંબચોરસ બને એવું આપણને પૂછેલું છે. બરોબર? ચાલો, તો આમાં લંબચોરસ કેટલા બને એ મેળવવા માટે આપણે ખાલી આકૃતિને સમજવી પડે ભાઈ. શું કરવું પડે? આકૃતિને સમજવી પડે કે ભાઈ આ આકૃતિ છે, આપણને લંબચોરસની ગણતરી કરતા તો ફાવે. નથી ફાવતું? તો કે હા ફાવે છે. તો આપણે શું કરવાનું? આકૃતિ સમજો ખાલી. જો આકૃતિ આવી કઈક છે, આકૃતિ આવી છે. આવી આકૃતિ હોય એમાં આપણે લંબચોરસ ગણવા હાટુ શું કરતા? જો આ બાકીના ત્રિકોણીય વર્તુળ, એનાથી કાંઈ લંબચોરસમાં વધારો થતો નથી. તો આવી આકૃતિ હોય ત્યારે આપણે 1 2 3 4 અહીંયા 2 અને 3. બરોબર? હવે આમાં કુલ કેટલા લંબચોરસ બને એ ગણવા માટે આપણે શું કરતા? તો કે 1 + 2 + 3 + 4 એટલે કેટલા થાય? તો કે 10 થાય. પછી અહીંયા 1 + 2 + 3 કરો તો કેટલા થાય? તો કે 6 થાય. તો આ જે સરવાળો મળ્યો એનો કરી નાખવાનો ગુણાકાર. તો કે 10 × 6 કરવો તો 60 થાય. એનો મતલબ કે આ આકૃતિમાં વધુમાં વધુ લંબચોરસ 60 બને. કેટલા બને? 60 બને. પણ દરેક ચોરસ છે એ લંબચોરસ છે પાછું. એટલે આપણે આમાં ચોરસને અવગણેલા નથી. ચોરસની ગણતરી પણ લંબચોરસમાં કરેલી છે. જો તમને એવું કહે કે ચોરસ અવગણો, તો પેલા આ આકૃતિમાં ચોરસ કેટલા બને એ ગણી લેવાના. 60 માંથી ચોરસ બાદ કરી નાખવાના. બરોબર? ચાલો, આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. અમદાવાદ, જયપુર, ભોપાલ ને લખનઉ. અમદાવાદ, જયપુર, ભોપાલ ને લખનઉ. આમાંથી અલગ શું પડે ભાઈ? અમદાવાદ, જયપુર, ભોપાલ, લખનઉ બધા સિટીના જ નામ આપેલા છે, તો અલગ શું પડે? હાલો, અમદાવાદનું ઘડીક સાઈડમાં રાખો. આ જયપુર તમને ખબર હોય તો રાજસ્થાનનું પાટનગર છે.
ભોપાલ તમને ખબર હોય તો મધ્યપ્રદેશનું પાટનગર છે. લખનઉ ખબર હોય તો ઉત્તર પ્રદેશનું પાટનગર છે. આ અમદાવાદ છે એ ગુજરાતનું પાટનગર છે ભાઈ? નહીં, ગાંધીનગર આવે. તો એ કારણે થઈને આ અમદાવાદ આમાંથી નોખવું પડે. આ ત્રણ પાટનગરોના નામ છે. અમદાવાદ છે એ કોઈ પાટનગર નથી. ચાલ, નીચે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ બને છે? આકૃતિ ન દેખાતી હોય તો આકૃતિ કંઈક આવી છે. કેવી છે? આવી છે. ભારે કરી હાલો, આમ 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 ચોરસ બની જા. હાલો, બરોબર. પછી તો કે અહીંથી આમ. હવે આવી આકૃતિ હોય એમાં આપણે કેટલા ચોરસ બને એ આપણે શીખ્યા હતા. તો કે આવી આકૃતિ હોય એમાં 5 ચોરસ બને. આ 1, આ 2, આ 3, આ 4 અને એક આખું 5 બને. બરોબર. હવે આ આકૃતિમાં જોજો, હું અહીંથી આમ લીટો કરું તો આમાં કઈ ચોરસની સંખ્યામાં વધારો થયો? કાંઈ ન થયો. અહીંથી આમ લીટો કરું તોય ચોરસની સંખ્યામાં વધારો થતો નથી. એનો મતલબ કે આ આકૃતિમાં ચોરસ કેટલા બને? 5 ચોરસ બને. કેટલા ચોરસ બને? 5 ચોરસ બને. બરોબર. ચાલ, 2, 4, 11, 37 ખાલી જગ્યા 771 શ્રેણીનો પ્રશ્ન છે ભાઈ. તો શ્રેણીના પ્રશ્નમાં શું હોય તો કે કઈ પેટર્ન રેલી છે એ આપણે ગોતવી પડે. અહીંયા 11, પછી 37, પછી ખાલી જગ્યા અને 771 આપ્યા છે. તો હવે દર વખતે જો મારો ભાઈ હાવ તફાવત થી એમ કઈ ભેગું ન થાય હો, ક્યારેક નવું વિચારવું પડે. પણ પ્રેક્ટિસ જેટલી વધારે કરેલી હોય ને એટલું મગજમાં આવે. બરોબર. તો બને એટલી પ્રેક્ટિસ વધારે કરજો. હવે તમે અહીંયા વિચારો, 2 દુ 4 થયા એટલે ગુણ્યા 2 કર્યા, પણ 4 તેરી 12 થવા જોઈએ તો અહીંયા 11 જ કર્યા. એનો મતલબ તમે હવે જુઓ, અહીંયા 2 પછી 4 છે તો વધારો અહીંયા કેટલાનો થયો? 2 નો થયો. પછી અહીંયા વધારો થયો 8 નો. બરોબર. 8 નો નહીં, સોરી, 7 નો વધારો થયો. એટલે 2 ને 7 એવો કઈ આપણે મેળ ખાતો નથી. તો એના પછીનું કઈક બીજું વિચારીએ આપણે. તો તમે એવું વિચારો કે માનો કે અહીંયા જુઓ, અહીંયા જોજો 2 છે, 2 એને ગુણ્યા 1 કરો તો 2 આવે અને વત્તા 2 કરો તો 4 આવે. સમજાણું કે ભાઈ 2 ગુણ્યા 2. બરોબર. આને આપણે શ્રેણીને છે ને ક્યાંક અલગ મૂકી દઈએ. હાલો, હવે જુઓ, પેલું પદ હતું એને ગુણ્યા 1 કર્યો અને એને વત્તા 2 કર્યા તો જવાબ 4 આવ્યા. એટલે કે ગુણ્યા 1 વત્તા 2. બરોબર. તો હવે બીજું પદ જે મળ્યું 4 એને ગુણ્યા આપણે 2 કરીએ તો 4 દુ 8 થાય અને એને વત્તા આપણે જો અહીંયા 1 અહીંયા 2 તો અહીંયા 2 તો અહીંયા 3 કરીએ એટલે 11 થયા. જો ભેગું થાય છે હો. 4 દુ 8 વત્તા 3 એટલે 11. એનો મતલબ કે પેલા આપણે શું કર્યું? ગુણ્યા 1 વત્તા 2 કર્યું. પછી તો કે આપણે કર્યું ગુણ્યા 2 અને વત્તા 3 કર્યું. હવે આપણે શું કરવાનું તો કે હવે જે પદ મળ્યું 11 એને ગુણ્યા આપણે કરવાના 3 અને વત્તા 4 કરવાના. એટલે 11 તેરી 33 વત્તા 4 કરો તો 37 મળે છે. 37 તો કે હા 37 મળે છે. એનો મતલબ આપણું લોજિક લાગી ગયું ભાઈ. જોવો અહીંયા ગુણ્યા 3 વત્તા 4. તો હવે આપણે શું કરવાનું તો કે ગુણ્યા 4 વત્તા 5 કરવાના છે. એટલે આપણને જે મળ્યું 37 એને ગુણ્યા 4 કરવાના. તો 37 ગુણ્યા 4 કરો એટલે 4 સત્તા 28 વધી 2 312 ને 14 148. એને વત્તા આપણે 5 કરવાના છે. તો 148 વત્તા 5 કરીએ તો 153 આપણો જવાબ આવવો જોઈએ ભાઈ. 153 ઓપ્શનમાં હોવો જોઈએ. વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. શું આવે? વિકલ્પ સી. બરોબર. ચાલો, AZ BY CX DW ખાલી જગ્યા અને FU. તો ખાલી જગ્યામાં શું આવશે? ફટાફટ. તો મારો ભાઈ જો હાવ હેલું છે. હાલો ફટાફટ આનો જવાબ તો આપો મારો ભાઈ. આનો જવાબ તો આપો. પછી લાઈક કરવાનું બાકી હોય વિડીયોને લાઈક કરી દો. તમે લાઈક નથી કરતા હો હમણાંથી. લાઈક કરવાનું બંધ કરી દીધું છે ભાઈ તમે વિડીયોને. લાઈક કરો મારા વાલા. તમે જેટલું લાઈક કરો એટલું અમને પ્રોત્સાહન મળે આવું કરવાનું કામ. હાલો તો જો A થી B, B થી C, C થી એટલે ભાઈ અહીંયા D છે હો, સોરી અહીંયા D છે. આ શું છે? D. તો C થી D પછી D થી તો કે E એટલે અહીંયા E આવશે. એ તો ફાઇનલ થઈ ગયું. હવે જુઓ અહીંયા Z પછી Y, Z ની એક આગળ Y, Y ની એક આગળ X, X ની એક આગળ W, W ની એક આગળ શું આવે?
વી આવે, તો અહીંયા ઈવી તમારો જવાબ થઈ જાય. શું થાય? ઈવી. બરોબર, બે શ્રેણી વિચારવાની છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આકૃતિ આપેલી છે, આકૃતિમાં આગળની આકૃતિ કઈ આવશે એ ફટાફટ જવાબ આપો. ચાલો તો જો અહીંયા ગુણ્યાની નિશાની અહીંયા છે, પછી ગુણ્યાની નિશાની ક્યાં ગઈ? આ બાજુ ગઈ, સામેના ભાગમાં ગઈ. હા, ગુણ્યાની નિશાની છે સામેના ભાગમાં જાય. જો ત્રિકોણ આમ હામા હામી જાય, ગુણ્યા અહીંયા હતા તો સામે વયા ગયા, ત્યાંથી પાછા અહીંયા આવ્યા. એનો મતલબ કે અત્યારે જે આવશે આકૃતિ એમાં અહીંયા હોવા જોઈએ. વિકલ્પ બી એમ નામ જવાબ આવી ગયો આપણો. બીજું કાંઈ વિચારવાનું નથી. બરોબર, કારણ કે વર્તુળ ત્રિકોણ, ત્રિકોણ વર્તુળ, વર્તુળ ત્રિકોણ, તો ત્રિકોણ વર્તુળ. રેડી, વિકલ્પ બી તમારો જવાબ આવે ભાઈ આમાં. ચાલો નેક્સ્ટ. એફ આ આકૃતિ છે, એનું પ્રતિબિંબ આકૃતિ ગોતવાની છે. પ્રતિબિંબ આકૃતિ ગોતતા તો ફાવે મારો ભાઈ. બરોબર, આ એફ છે એ સામે આમ પલટાઈ જાય એટલે વિકલ્પ આઈ નો આવે, આઈ નો આવે, આઈ નો આવે. વિકલ્પ ડી વિધો આપણો જવાબ. રેડી, હાલો. જેવી રીતે વીજળીનો સંબંધ ટીવી સાથે છે તેવી રીતે પેટ્રોલનો સંબંધ કોની સાથે છે ભાઈ? તો કે વીજળીનો સંબંધ ટીવી સાથે શું છે? તો કે વીજળી વડે આપણે ટીવી જોઈ શકીએ, અથવા તો ટીવી નો ઉપયોગ, વીજળી હોય તો આપણે ટીવી નો ઉપયોગ કરી શકીએ. બરોબર, તો પેટ્રોલનો સંબંધ કોની સાથે છે? તો પેટ્રોલ હોય તો આમાં આપણે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકીએ? પેટ્રોલ હોય તો કોનો ઉપયોગ કરી શકીએ? મોટર કાર, ગાડું, ઘોડાગાડી, સાયકલ. તો કે મોટર કાર. અહીંયા આપણો જવાબ શું આવે? મોટર કાર છે એ આપણો સાચો જવાબ આવે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. જેવી રીતે મધમાખીનો સંબંધ મધ સાથે છે તેવી રીતે બકરીનો સંબંધ કોની સાથે છે ભાઈ? તો કે મધમાખીનો સંબંધ મધ સાથે કઈ રીતે છે? તો કે આપણે વિચારીએ કે ભાઈ મધમાખી છે એના દ્વારા આપણને શું ફાયદો થાય? તો કે મધમાખી છે એના પાસેથી આપણે મધ મેળવીએ છીએ એક પ્રોડક્ટ તરીકે, ઉત્પાદન તરીકે. તો બકરી પાસેથી આપણે શું મેળવીએ? તો કે બકરી પાસેથી આપણે દૂધ મેળવીએ. એટલે વિકલ્પ સી આપણો જવાબ આવી ગયો. અથવા તમે એવું કહો ભાઈ મધમાખી દ્વારા બનાવવામાં આવતી વસ્તુ, તો કે મધ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો બકરી દ્વારા શું બને, શું મળે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ? તો કે દૂધ મળે. ચાલો અહીંયા ભાઈ ધોરણ 5 સીઈટી, જવાહર નવોદય, પીએસસી, એનએમએમએસ, જ્ઞાન સાધના તેમજ સત્રાંત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાના મોડલ પેપરનું પણ તમને અહીંયાથી ખૂબ એવું મટીરિયલ મળી રહેશે. તો જેમને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય એ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા ભાઈઓ કોઈ 5મા ધોરણમાં ભણતા હોય, 6ઠા ધોરણમાં ભણતા હોય, અથવા તો આવતા વર્ષે 5મા 6ઠામાં આવવાના હોય તો એમના માટે પણ આપણે આ તૈયારી કરાવીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરાવી દેજો. ચાલો અહીંયા કઈક આંકડો આપેલો છે, એમાં કેટલા 100 આવે? તો કે આંકડો શું આપેલો છે? 10,000 આપેલા છે. શું આપેલા છે? 10,000. હવે આમાં 100 કેટલા છે? તો આમાંથી આપણે 2 મીંડા છે અને એક બાજુ લઈ લઈએ. જો કેટલી વખત 100 થયા? આ 100 કેટલી વખત થયા? 100 વખત થયા. તો વિકલ્પ બી છે એ આપણો હાસો થઈ જાય. શું થાય? વિકલ્પ બી. ચાલો એમાં કઈ મગજ નો વાપરવાનું હોય જાજુ. રાજેશભાઈ છે એ 250 મિલી દૂધની 8 થેલી લાવે છે. તો એ કેટલું દૂધ લાવ્યા હશે? રાજેશભાઈ છે એ કેટલું દૂધ લાવે? 250 મિલી. 250 મિલીની કેટલી થેલી લાવે છે? 8 થેલી લાવે. એટલે ટોટલ કેટલા મિલી દૂધ લાવ્યા? તો કે 25 8 કેટલા થાય? 25 8 કેટલા થાય? 200 અને એક મીંડું આવડું આ લગાડી ગયો તો 2000 મિલી દૂધ લાવ્યા. કેટલું દૂધ લાવ્યા? 2000 મિલી લાવ્યા. પણ આપણને ઓપ્શનમાં મિલીમાં નહીં પણ લીટરમાં આપ્યું છે. તો આને આપણે 2000 મિલી છે અને લીટરમાં ફેરવો તો કેટલા થાય? તો કે 2 લીટર થાય. કેટલું થાય? 2 લીટર થાય. તો અહીંયા આપણો જવાબ શું આવે? 2 આવે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ એ. ચાલો આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. મંદિર, મૂર્તિ, મસ્જિદ ને ચર્ચ. તો આમાંથી શું અલગ પડે ભાઈ? તો કે મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, આ બધા ધાર્મિક સ્થળોના નામ છે. મૂર્તિ કોઈ ધાર્મિક સ્થળ નથી. વિકલ્પ બી અલગ પડે. ચાલો વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શનિ, શુક્ર, ચંદ્ર અને મંગળ. તો શનિ, શુક્ર, ચંદ્ર, મંગળ અલગ શું પડે? તો કે ચંદ્ર છે એ ઉપગ્રહ છે ભાઈ. શું છે? ઉપગ્રહ છે. બરોબર, ઓલા ત્રણેય ગ્રહ છે એટલે વિકલ્પ સી અલગ પડે. ચાલો નેક્સ્ટ. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ ચાંદી, એલ્યુમિનિયમ, કાર્બન અને લોખંડ. તો આમાંથી શું અલગ પડે? હાલો ફટાફટ જવાબ આપતા જજો. શું અલગ પડે? તો કે આમાં ભાઈ કાર્બન અલગ પડે. કાર્બન શું છે? અધાતુ છે. શું છે? અધાતુ છે. જ્યારે આ ત્રણે ત્રણ ધાતુ છે એટલે વિકલ્પ બી અલગ પડી ગયો મારો ભાઈ. હાલો ઘડિયાળમાં 9:30 વાગ્યા છે તો અરીસામાં જોતા કેટલા વાગ્યા હોય તેવો ભાસ થશે? અરીસાનું પૂછાય એટલે શું કરવાનું?
તો કે 11:60 માંથી આપેલો સમય બાદ કરી નાખવાનો. આપેલો સમય 9:30. 9:30 આમાંથી બાદ કરી નાખો. 60 માંથી 30 જાય તો 30, 11 માંથી 9 જાય તો 2. તો સમય કેટલો દેખાડતું હોય? 2:30 દેખાડતું હોય. જો 24 કલાકના ફોર્મેટમાં સમય આપ્યો હોય તો તમારે શું કરવાનું? 23:60 માંથી બાદ કરવાનું. બરોબર? ચાલો, તો અહીંયા જવાબ આવશે 2:30. મેહુલ સૂર્યોદય સમયે ચાલતો હતો ત્યારે તેણે જોયું કે તેનો પડછાયો તેની ડાબી બાજુ પડી રહ્યો છે. તો મેહુલ કઈ દિશામાં ચાલતો હશે? ભાઈ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, પશ્ચિમ. જો સમજજે મારો ભાઈ, વ્યવસ્થિત સમજજે, નકર નહીં ભેગું થાય. સૂર્યોદય સમયે ચાલતો હતો. મેહુલ છે ક્યારે ચાલતો હતો? સૂર્યોદય સમયે ચાલતો હતો. ત્યારે એનો પડછાયો ક્યાં પડતો હતો? ડાબી બાજુ પડતો હતો. સૂર્યોદય સમયે પડછાયો કઈ દિશામાં પડતો હોય? તો કે પશ્ચિમ દિશામાં પડતો હોય. કઈ દિશામાં પડતો હોય? પશ્ચિમ દિશામાં પડતો હોય. બરોબર? ચાલો, તો પશ્ચિમ દિશામાં આવી જાવ કે જવાનું છે? તો આવી જાવ વ્યવસ્થિત. ચાલો, વિપુલભાઈ થોડીક વારમાં આપણી સાથે ભાઈ આવી જાય છે પેપરમાં. બરોબર? ચાલો, એવું છે? હાલો, કઈ વાંધો નહીં. ચાલો, તો ભાઈ મેહુલ છે સૂર્યોદય સમયે ચાલતો હતો ત્યારે તેણે જોયું કે તેનો પડછાયો ડાબી બાજુ પડે. સૂર્યોદય સમયે કોઈ પણ નો પડછાયો છે કઈ બાજુ પડે? પશ્ચિમ દિશામાં પડે. એટલી તો આપણને ખબર. એટલે મેહુલનો પડછાયો છે ને એ અહીંયા પડતો હશે. અહીંયા મેહુલનો પડછાયો પશ્ચિમ દિશામાં પડતો હશે. મેહુલે શું જોયું કે એનો પડછાયો એની ડાબી બાજુ પડે છે. ક્યાં પડે છે? ડાબી બાજુ પડે છે. તો ડાબો હાથ મેહુલનો પશ્ચિમ દિશામાં રહે એ રીતે તમે મેહુલને ગોઠવો ભાઈ. એનું મુખ ક્યાં રહે એને જવા દો. તમે તમારું વિચારો. તમારો ડાબો હાથ પશ્ચિમ દિશામાં હોય તો તમારું મુખ કઈ દિશામાં હોય? કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં હોય. આ મારો ડાબો હાથ પશ્ચિમ દિશામાં છે તો મુખ મારું ઉત્તર દિશામાં હોય. એનો મતલબ કે મેહુલનું મુખ છે એ ઉત્તર દિશામાં હશે. બરોબર? હાલો, નેક્સ્ટ પ્રશ્ન. 1, 2, 4, 8 ખાલી જગ્યા અને 32 શ્રેણી આપેલી છે. શ્રેણી પૂરી કરવાની છે. આમાં કાંઈ નથી મારો ભાઈ, કાંઈ નથી. મેહુલભાઈ કે એમ છે ભાઈ માખણ જેવી શ્રેણી છે. લબદેન વહી જાય. જો 1 × 2 2, 2 × 2 4, 4 × 2 8, તો 8 × 2 કરો તો કેટલો જવાબ આવે? 16 આવે. વિકલ્પ ડી તમારો જવાબ થઈ ગયો. બરોબર? ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. હિસ્ટ્રી મૂળાક્ષરના સાચા ક્રમ પ્રમાણે, હિસ્ટ્રી આ શબ્દને ભાઈ મૂળાક્ષરના સાચા ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાનું છે. તો સૌથી પહેલા તો શું આવશે? તો કે એચ આવશે. પછી તો કે આઈ આવશે. પછી શું આવશે? તો કે ઓ આવશે. પછી પી ક્યુ આર આવશે. પછી આવશે એસ. પછી આવશે ટી અને છેલ્લે આવશે વાય. તો આવો આપણો જવાબ થઈ ગયો. HIORSTY. વિકલ્પ એ તમારો હાસો થઈ ગયો મારો ભાઈ. કાંઈ નથી. હાલો, નેક્સ્ટ પ્રશ્ન. 1 કરોડમાં કુલ 7 વિદ્યાર્થી ઉભા છે. તેમાંથી અંકુશનો ક્રમ છે એ ડાબી બાજુથી ચોથો છે. દર્શનનો ક્રમ જમણી બાજુથી છઠ્ઠો છે. તો અંકુશ અને દર્શનની વચ્ચે કેટલા વિદ્યાર્થી ઉભા હોય? મેં શું કીધું તું આના પહેલાના પેપરમાં કે ભાઈ જ્યારે એકનો ક્રમ ડાબી બાજુથી આપ્યો, બીજાનો ક્રમ જમણી બાજુથી આપ્યો અને એ બે ક્રમનો તમે સરવાળો કરો તો 4 ને 6 10 થઈ ગયા. કુલ વિદ્યાર્થી તો 7 જ છે. એનો મતલબ કે અંદરો અંદર શું થઈ ગયા? ક્રોસિંગ થઈ ગયા. જો આ ઓછી સંખ્યા છે ને એટલે હું તમને દોરીને દેખાડી દઉં. આ 1, 2, 3, 4, 5, 6, 7 વિદ્યાર્થી લાઈનમાં ઉભા. આ ડાબી બાજુ. આ કઈ બાજુ? ડાબી બાજુ. આ જમણી બાજુ. હવે જો હું ડાબી બાજુથી ગણું ને તો ચોથો છે એ અંકુશ છે. એટલે પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. આ કોણ છે? અંકુશ છે. કોણ છે? અંકુશ. જમણી બાજુથી ગણો ને તો છઠ્ઠો દર્શન છે. એટલે જમણી બાજુ એટલે અહીંથી 1, 2, 3, 4, 5 અને 6 આ દર્શન છે. બરોબર? બેની વચ્ચે કેટલા વિદ્યાર્થી ઉભા હોય એવું પૂછ્યું. જો અંકુશ ની દર્શન ની વચ્ચે કેટલો ઉભા? એક જ ઉભો. તો અહીંયા જવાબ આવે સી. બાકી જેને ટપ્પો પડી ગયેલો છે એમને ખબર જ છે શું કરવાનું કે ભાઈ બેનો સરવાળો છે એ આનાથી ટોટલ થી વધી જાય તો શું કરવાનું? તો કે 4 ને 6 10 થઈ ગયા. 10 માંથી કુલ વિદ્યાર્થી બાદ કરી નાખો. 7 બાદ કરો તો 10 માંથી 7 બાદ કરો, વધ્યા 3. હવે એ 3 માં એક દર્શન ને એક છે કોણ ભાઈ? આપણો અંકુશ. તો દર્શન ને અંકુશ 2 ને બાદ કરી નાખો. 3 માંથી 2 બાદ કરો, જવાબ આવ્યો 1. એટલે એમની બેની વચ્ચે એક વિદ્યાર્થી ઉભો હોય. જેને ટપ્પો પડે એના માટે. બાકી આમે કરી નખાય. બરોબર? ચાલો, નેક્સ્ટ. મગન મોહન કરતા ઊંચો છે પરંતુ મિતુલ કરતા નીચો છે. જો ભાઈ મગન છે ને, મગન સોરી આ મગન એ કોના કરતા? મોહન કરતા ઊંચો છે. એટલે મોહન થી ઉપર આપણે મગન ને લખશું. અને
મિતુલ કરતા પાછો નીચો છે એટલે મિતુલ ને આપણે મગન ની ઉપર લખવો પડે. તો આ પહેલું વાક્ય. શ્યામ છે એ મગન કરતા ઊંચો છે ભાઈ. શ્યામ છે શ્યામ એ મગન કરતા કેવો છે? ઊંચો છે. એટલે મગન થી ઊંચો શ્યામ અને મિતુલ કરતા નીચો છે એટલે અહીંયા મિતુલ. બરોબર. હવે તમને પૂછ્યું સૌથી ઊંચું કોણ? તો જો મોહન થી ઊંચો મગન, મગન થી ઊંચો મિતુલ. અહીંયા મગન થી ઊંચો શ્યામ છે, શ્યામ થી ઊંચો મિતુલ છે. તો સૌથી ઊંચું કોણ? મિતુલ થાય. કોણ થાય? મિતુલ થાય. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 2, 10, 30, 68, 130 અને ખાલી જગ્યા. જો મારો ભાઈ કીધું એમ છે કે દર વખતે તફાવત ગોતવા બેહીને તો ભેગું તો નહીં થાય, થોડુંક નવું મગજ વાપરવું પડશે. બરોબર. અહીંયા આપ્યું 2, 10, 30, 68 ને 130. નવું મગજ ક્યારે હાલશે આમ નવું નવું? તો કે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરીશ ત્યારે. બરોબર. તો બને એટલી પ્રેક્ટિસ વધારે કરજે. હવે જો અહીંયા તફાવત વિચારે ને તો અહીંયા 8 નો છે, અહીંયા 20 નો છે, અહીંયા 38 નો છે. એટલે તફાવતની રીતે ભેગું થાય નહીં. બરોબર. તો આ શું છે? તો હવે જો તને વર્ગ વિચાર નહીં, ઘન વિચાર. 1 નો ઘન વત્તા 1 કર, 1 નો ઘન 1 અને એને વત્તા 1 કર તો જવાબ આવે 2. 2 નો ઘન કરીને તો 2 નો ઘન કેટલો થાય? 2 નો ઘન થાય 8 અને અહીંયા 10 આપ્યા એટલે 2 નો ઘન વત્તા 2 એટલે 8 વત્તા 2 તો કેટલા થયા? 10. 3 નો ઘન વત્તા 3, 3 નો ઘન 27 વત્તા 3 કરીને તો મારો ભાઈ 30 થાય. ટપો પડ્યો આમાં શું કરેલું છે? તો કે ભાઈ ક્રમશઃ સંખ્યાનો ઘન અને એમાં એ સંખ્યા પોતે ઉમેરવાની એમ લખેલા છે. તો 30 સુધી પહોંચ્યા આપણે. પછી 68 છે તો ઈ શું હોય? તો કે 4 નો ઘન વત્તા 4 હોય. 4 નો ઘન 64 થાય ને એને વત્તા 4 કરી તો શું જવાબ આવે મારો ભાઈ? 68 આવે. હે? તો કે હા. પછી વિચાર તો કે 5 નો ઘન, 5 નો ઘન વત્તા 5 કરવા પડે આપણે. તો 5 નો ઘન 125 વત્તા 5 કરી તો જવાબ શું આવે? 130 આવે. તો કે આવી ગયો 130. તો હવે આપણે શું કરવાનું? સ નો ઘન ને વત્તા સ, સ નો ઘન વત્તા કરવાના છે સ. બરોબર. સ નો ઘન કેટલો થશે? સ નો ઘન કેટલો થશે? તો કે સ નો ઘન થાય 216 વત્તા 6. બરોબર. કેટલો જવાબ આવે? 216 વત્તા 6 222. કેટલો જવાબ આવે? 222 આવે. કેટલો જવાબ આવે? 222. મળી ગયું પદ ભાઈ? હે? ચાલો. તો આવી રીતે ભાઈ અલગ રીતે વિચારવું પડે હો, દર વખતે તફાવત નો આપેલો હોય. ચાલો એના પછીનો પ્રશ્ન, ગુણાકાર કરો ભાઈ. 2567 ગુણ્યા 312 કરવાના. હવે આ દાખલા કઈ તમને ગણાવવા ન પડે. બરોબર. તમે 8માં ભણો મારો ભાઈ. કેટલામાં ભણો? 8માં ભણો. તો તમારે ભાઈ આનો દાખલાનો જવાબ છે જાતે ગણતરી કરો અને ફટાફટ કોમેન્ટમાં આપો. હાલો, આમાં કઈ મગજ નથી વાપરવાનો, ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરતા તો આવડે ને, આવું લખતા તો આવડે ને. 2, 5, 6, 7 ગુણ્યા 312 અહીંયા 0 0 આવું આવડે કે ના આવડતું? હે? તો એવી રીતે જવાબ આપવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન, લીલીને સાંકેતિક ભાષામાં NK NNA અને લોટસને સાંકેતિક ભાષામાં તો શું લખાય? જો લીલી માટે આપણને કોડ આપેલો છે NK NNA અને લોટસ માટે ગોતવાનો છે. આમાં ઓલા બે શબ્દોમાંથી ત્રીજો શબ્દ બનતો હોય એવું તો આમાં થતું નથી. તો હવે અહીં વિચારવું પડે કે લીલી માટે NK NNA હું કામ લખ્યું? તો આ લીલી એના માટે લખેલું છે NK NN અને A. તમને કીધું હું તો કે લોટસ માટે તમે શું લખી શકો, આવું આપણને પૂછ્યું. હવે પેલા અહીંયા વિચારો કે NK NNA હું કામ લખ્યું? તો L પછી જો M આવે, ઈ નથી લખ્યો ને N લખ્યો. I પછી J નથી લખ્યો, K લખ્યો. L પછી M નથી લખ્યો, N લખ્યો. M નથી લખ્યો, N લખ્યો. Y પછી Z આવે અને Z પછી ક્રમશઃ પાછો એ જ લખવો પડે. બરોબર. તો અહીંયા આવ્યો એ. એનો મતલબ કે +2 +2 +2 +2 ને +2 કર્યા. હે? તો અહીંયા તમારે ઈ જ કરવાનું. L પછી M નહીં લખવાનો, N લખી નાખવાનો. O પછી P નહીં લખવાનો, Q લખી નાખવાનો. ST U નહીં લખવાનો, V લખી નાખવાનો. અહીંયા U છે તો V નહીં લખવાનો, W લખવાનો. બરોબર. અને S છે તો T નહીં લખવાનો અને U લખી નાખવાનો. તો NQVWU NQVWU તમારો જવાબ થાય વિકલ્પ ડી. કયો જવાબ થાય? વિકલ્પ ડી. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, 30 દિવસના એક મહિનામાં 10 તારીખે શુક્રવાર હોય તો નીચેનામાંથી કયો વાર આ મહિનામાં 5 વખત નહીં આવે?
મારો ભાઈ NMMS માં આવું જ કરે એવું હાવ હે કે ભાઈ 30 દિવસનો મહિનો હોય તો એમાં પહેલી તારીખે બીજી તારીખે જે વાર આવે ઈ વાર 5 વખત આવે એવી તો આપણને ખબર પડે કે ન પડે તો કે હા ઓલું તારીખ્યું બનાવતા કેલેન્ડર બનાવતા યાદ હોય તો મારો ભાઈ કે ભાઈ 1 પછી 7 પછી તો કે 14 7 દુ 14 7 તેરી 21 7 ચોક 28 અહીંયા તો કે 8 પછી તો કે 15 પછી તો કે 22 અને અહીંયા 29 અને 30 હવે જો મારો ભાઈ કઈ તારીખે વાર આપણને શુક્રવાર કીધો છે 10 તારીખ એટલે કે અહીંયા 8 પછી 9 અને 10 10 તારીખે શુક્રવાર હોય 10 તારીખે શુક્રવાર હોય 10 તારીખે શુક્રવાર હોય તો 9 તારીખે કયો વાર હોય ગુરુવાર 8 તારીખે બુધવાર હોય એનો મતલબ 1 તારીખે બુધવાર હોય 15 તારીખે બુધવાર હોય 22 તારીખે બુધવાર હોય ને 29 તારીખે બુધવાર હોય તો બુધવાર 5 વખત આવે બુધવાર ઓપ્શનમાં છે તો આ આપણો જવાબ વિકલ્પ બી બરોબર બુધવાર 5 વખત આવે ઈ જ રીતે ભાઈ ગુરુવારે 5 વખત આવે હો 2 તારીખે 9 તારીખે 16 તારીખે 23 તારીખે 30 તારીખે તો ગુરુવાર પણ આમાં 5 વખત આવે કયો ઓપ્શન આપ્યો એના ઉપર આપણે જવાબ દેવાનો રહેશે નેક્સ્ટ પ્રશ્ન એક મહિલાએ એક પુરુષનો પરિચય આપતા કહ્યું તેની પત્ની મારા પિતાની એકની એક પુત્રી છે મહિલાએ એવું કીધું ભાઈ આ કોઈ વ્યક્તિ છે સામે કોઈ પુરુષ ઉભો એની પત્ની એ આ મહિલાના પિતાની એકની એક પુત્રી ઈ મહિલા છે એના પિતાની એકની એક પુત્રી મહિલા પોતે જ હોય હે તો ઈ સામેવાળો વ્યક્તિ કોણ થાય તો કે આ મહિલાનો પતિ જ થાય એટલે અહીંયા જવાબ શું આવે પતિનો પરિચય આપે છે કોનો પરિચય આપે એના પતિનો પરિચય આપે છે બરોબર ચાલો નેક્સ્ટ આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ મળશે આકૃતિમાં કેટલા ત્રિકોણ મળશે જો મારો ભાઈ આવી આકૃતિ હોય ને આવી આકૃતિ આપણે શીખ્યા હતા લમસમ આવી આકૃતિ હોય ને તો એમાં 8 બને બરોબર તો એની બાજુમાં બીજી આવી આકૃતિ ભળી જાય તો 8 ને 8 16 તો બને જ તે મારો ભાઈ 16 તો બને જ તે 16 તો બને જ તે પણ બે આકૃતિ ભેગી થાય એના કારણે એક આવડું આ ત્રિકોણ અને એક આવડું આ ત્રિકોણ વધારાનું બને એટલે બે ત્રિકોણ બીજા ભળે એટલે 16 ને 2 18 તમારે જવાબ દેવો પડે અહીંયા બરોબર હાલો પ્રતિબિંબ આકૃતિ છે ભાઈ આ તો ગહાઈ ગયેલી આકૃતિ છે બરોબર ખાલી પ્રેક્ટિસ માટે વચાળ નાખેલી છે આમાં કયો આવે પ્રતિબિંબ વિકલ્પ સી આપણું આવે જવાબ શું આવે વિકલ્પ સી હાલો એ કઈ તમને ગણાવવું ન પડે મારો ભાઈ 5 કિલોગ્રામ લોખંડ આ જવાબ આ પ્રશ્ન ગહાઈ ગયેલો 5 કિલોગ્રામ લોખંડ 5 ગ્રામ રૂ કોનું વજન વધારે હોય તો 5 કિલો લોખંડ ને 5000 ગ્રામ રૂ એ 5 કિલો જ રૂ થયું એટલે જવાબ શું આવે બંનેનું સરખું આવે શું આવે બંનેનું સરખું ચાલો માનસી પોતાના ઘરથી ઉત્તર દિશામાં 2 કિમી ચાલે છે ત્યારબાદ જમણી બાજુ વળે તો તેનું મુખ કઈ દિશામાં હશે માનો કે આ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ છે આ માનસીનું ઘર છે એ એના ઘરથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર ચાલી કેટલું હાલી 2 કિલોમીટર ચાલી પછી શું કીધું તો કે પછી જમણી બાજુ ઉત્તર દિશામાં જાતી થી જમણી બાજુ એટલે પૂર્વ તરફ વળી તો હવે એ કઈ દિશામાં હાલતી હોય કઈ દિશામાં હાલે છે પૂર્વ તરફ ચાલે છે કઈ દિશામાં પૂર્વ તરફ ચાલે છે વિકલ્પ એ તમારો જવાબ બરોબર ચાલો અહીંયા ભાઈ પ્રશ્નાર્થના સ્થાને શું આવશે આ આપણે ખૂટતો અંક કરેલો જ છે બરોબર શું કરેલું છે 12 જેટલી સંખ્યા છે એનો ગુણાકાર કરીને વચ્ચે નાખેલી છે જો 1 તેરી 3 3 ચોક 12 12 પંચા 60 6 સત્તા 28 28 એકા 28 ને 28 દુ તો કે સોરી 6 સત્તા 42 6 સત્તા 42 42 એકા 42 ને 42 દુ 84 પછી અહીંયા જો તો કે 3 એકા 3 3 તેરી 9 ને 9 ગુણ્યા 10 કરો તો જવાબ 90 આવે અહીં જવાબ શું આવે 90 આવે મારો ભાઈ શું આવે 90 બરોબર ચાલ એક મીટિંગમાં આવેલા 10 લોકો એકબીજા સાથે હાથ મિલાવે છે તો હાથ મિલાવવાની સંખ્યા કેટલી હાથ મિલાવવાની સંખ્યા મેળવવા માટે શું કરવાનું n ગુણ્યા n માઇનસ 1 ના છેદમાં 2 લખી નાખવાનું n શું છે તો કે કેટલા લોકો આવ્યા એ લોકોની સંખ્યા છે ભાઈ n બરાબર બરોબર તો n કેટલા લોકો આવેલા છે તો કે 10 લોકો આવેલા છે તો 10 ગુણ્યા n માઇનસ 1 એટલે કે જેટલા લોકો છે એમાંથી એક બાદ કરો તો કે 9 અને છેદમાં લખો 2 10 9 90 એના છેદમાં 2 તો જવાબ કેટલો આવે 45 આવે તો અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ એ શું આવે 45 આની જગ્યાએ આઈપીએલ ની ટીમ લખેલી હોય તોય આ રીતે ગણતરી કરવાની હોય કે ભાઈ આઈપીએલ ની ટીમ છે 10 ટીમ છે એકબીજા સાથે મેચ રમે તો કુલ કેટલી મેચ રમી શકે તો શું જવાબ આવે
45 જ આવે. આમ ગણવાનું રે. ચાલો 20 માટે કોડ આપેલો છે, 11 માટે કોડ આપેલો છે, તો 12 માટે શું લખાય? બે શબ્દ આપેલા છે, ત્રીજો શબ્દ એમાંથી બને છે કે નહીં પેલા જોવાનો. તો કે બને તો કાંઈ નહીં કરવાનું, જોઈન જોઈન લખી નાખવાનું. જોઈન જોઈન એટલે તો કે 20 માટે શું કોડ આપ્યો ઈ પેલા જોવો. 20 માટે કોડ આપ્યો આપણને 9 6 3 8 9 અને 5. પછી તો કે 11 માટે આપણને કોડ આપ્યો છે કઈક. 11 માટે આપણને કોડ આપ્યો છે કઈક ભાઈ. 11 માટે શું કોડ આપેલો છે આપણને? 3 2 3 0 3 8. અહીંયા 3 છે હો, ઈ માટે 3 છે. ચાલો આપણે મેળવવાનો છે 12 માટે. આના માટે આપણે કોડ મેળવવાનો છે. તો ટી માટે અહીંયા કઈ મૂલ્ય દેખાય? તો કે હા દેખાય, લખો 9. ડબલ્યુ માટે તો કે 6. ઈ માટે તો કે 3. એલ માટે તો કે જો ઓલા આપણને 2 આપેલા છે. વી માટે આપણને આપેલા છે 0 અને ઈ માટે આપણને આપેલ છે 3. તો 9,63,203 આવો આપણો જવાબ છે. 9,63,203 વિકલ્પ ડી આપણો જવાબ થઈ જાય. બરોબર, કોઈને કઈ વાંધો? વિકલ્પ ડી આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. લાઈક કરવાનું કેટલાને બાકી છે પેલા ઈ કહો તો. લાઈક કેમ નથી કરતા ભાઈ? એટલે ભાઈ તમારા માટે થઈને આપણે ઘણા મોડલ પેપર કરાવવાના છે. બરોબર મારા વાલા, તમારા પાસે ખાલી એટલી અપેક્ષા, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. તમે જેટલો વિડીયોને લાઈક કરો એટલું અમને પ્રોત્સાહન મળે. અમે જોઈએ કઈ તમને લાઈક કરાવીને ભાઈ ભૂલી ન જતા. અમે જોઈએ પછી કે આ વિડીયોમાં તો છોકરા એટલી લાઈક કરી, આમાં હું આપણે કર્યું હતું તો કે આમ ભણાવ્યું હતું એટલે છોકરાને વધારે મજા આવી હતી. તો અમે પછી એવી પ્રેક્ટિસ વધારે કરીએ, તમને જેમ મજા આવે એમ. તો વિડીયોને લાઈક કરો મારા ભાઈ. હાલો ચાલો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. નૂતન જ્ઞાનપીઠ ચેનલ પર આ તમે વિડીયો જોઈ રહ્યા છો. નૂતન જ્ઞાન સેતુ પર પણ તમે જોવો છો, છતાં નૂતન જ્ઞાનપીઠ છે એ અલગ. આ 10 મોડલ પેપર જે છે ને કન્ટિન્યુ, એ આ નૂતન જ્ઞાનપીઠ પર જ તમને મળવાના છે. તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો એટલે જ્યારે વિડીયો આવે તમને માહિતી મળે. ચાલો આપેલા શબ્દોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો ભાઈ. મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. અહીંયા પદોના નામ આપેલા છે ભાઈ. મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ. તો સૌથી નાના પદથી લઈને સૌથી મોટા પદ સુધી જવાનું છે. સૌથી નાનું પદ આમાં કોણ છે? તો કે સરપંચ આવે. પેલા ગામડા લેવલ. સરપંચ થી મોટું પદ મેયર થાય. મેયર થી મોટું પદ થાય મુખ્યમંત્રી. મુખ્યમંત્રી થી મોટું પદ થાય પ્રધાનમંત્રી. અને સૌથી મોટું પદ થાય ને એ રાષ્ટ્રપતિ કહેવાય. તો 2 1 3 2 1 3 4 5 વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. બરોબર. ચાલો અહીંયા ચડતા ક્રમમાં કીધું છે. ચડતા ક્રમમાં નો કીધું હોય ને તોય આ જ જવાબ લખવાનો, પણ ઉતરતા ક્રમમાં કીધું હોય તો આનું ઉલટું કરવાનું. બરોબર. ચાલો તો 5 4 3 1 2 એવો આપણો જવાબ આવે. ઉતરતા ક્રમમાં કીધું હોય તો. ચાલો 1 ગ્રોસ કેળા વત્તા 1 ડઝન કેળા કેટલા કેળા થાય? 1 ગ્રોસ એટલે કેટલા ડઝન થાય પેલા તો ઈ ખબર હોય છે. તો 1 ગ્રોસ એટલે 12 ડઝન થાય. બરોબર. તો 1 ગ્રોસ વત્તા 1 ડઝન આપણે નંગમાં લખવાના છે. બરોબર. તો 1 ગ્રોસ એટલે 12 ડઝન. એટલે 1 ગ્રોસ એટલે 12 ડઝન ને 1 ડઝન એટલે 12 નંગ. તો 1 ગ્રોસ એટલે કેટલા નંગ? તો કે 144 નંગ. કેટલા ભાઈ? 144 નંગ. અને આ 1 ડઝન ના 12 નંગ. આ બેનો સરવાળો કરો ને તો જવાબ 156 આવે. તો કેટલા કેળા થાય? 156 કેળા થાય. કેટલા કેળા થાય? 156. બરોબર. ચાલો મિતાલી 1 મિનિટ 10 સેકન્ડમાં 1000 મીટર અંતર કાપે છે. તો મિતાલીની ઝડપ શોધો. ઝડપ શોધવાનું સૂત્ર શું છે ભાઈ ઝડપનું? તો કે અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય. અંતર કેટલું છે? તો કે 1000 મીટર. પછી આ જો બધા ઓપ્શન છે ને મીટર પ્રતિ સેકન્ડમાં આપ્યા. જો એનો મતલબ કે આપણે સમયને સેકન્ડમાં ફેરવી નાખવાનો. તો 1 મિનિટ અને 40 સેકન્ડ છે. કેટલું? 1 મિનિટ ને 40 સેકન્ડ છે. તો 1 મિનિટમાં કેટલી સેકન્ડ આવે? તો કે 60 સેકન્ડ વત્તા 40 સેકન્ડ. તો આ ટોટલ કેટલી થઈ? તો કે 100 સેકન્ડ થઈ. કેટલી થઈ? 100 સેકન્ડ થઈ. બરોબર. તો એનો મતલબ કે સમય કેટલો લાગે છે? એને 100 સેકન્ડનો સમય લાગે. મીંડા ઉડાડી જો. તો એનો ઝડપ કેટલી થઈ? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ એનો થઈ. કેટલી થઈ? 10 મીટર પ્રતિ સેકન્ડ. વિકલ્પ એ તમારો જવાબ આવે. શું આવે? વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ. HIV થી પીડાતા વ્યક્તિની સાથે ખાલી જગ્યા કરવાથી આ રોગ ફેલાય છે.
કોઈ વ્યક્તિને HIV હોય તો એના સાથે કઈ પ્રક્રિયા કરો તો તમને HIV રોગ થવાની સંભાવના રહે? એનો ખોરાક તમે વેચો તો થાય? તો કે નો થાય. કાચકો એનો કાચકો હોય તમે વાપરો તો થાય? તો કે તો HIV નો થાય. તમે એને યારે વાતચીત કરો તો તમને HIV થઈ જાય? નો થાય. શું કામ થાય? તો કે જે વ્યક્તિ HIV થી પીડાય છે એની સાથે જાતીય સંપર્કમાં જો તમે આવો તો તમને HIV થવાની શક્યતા છે. ચાલો, પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ? પેરિસ્કોપ આપણે સબમરીનમાં વપરાય, બરોબર? આ પેરિસ્કોપ બનાવવા માટે કેટલા અરીસા વાપરવામાં આવે છે? કેટલા અરીસા વાપરવામાં આવે? 2 અરીસા વાપરવામાં આવે. કેટલા? 2 અરીસા. ચાલો, નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેનું વિઘટન થાય, બરોબર? આને શું કહેવાય? એને શું કહેવાય? હાઇડ્રોલિસિસ કહેવાય, વિદ્યુત પૃથ્થકરણ કહેવાય, વિદ્યુત પ્લેટિંગ કહેવાય કે આપેલ તમામ કહેવાય? તો કે નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ને ત્યારે જે એનું વિભાજન થાય, વિઘટન થાય, એને શું કહેવાય? વિદ્યુત પૃથ્થકરણ કહેવાય. શું કહેવાય? વિદ્યુત પૃથ્થકરણ. ઇંગ્લિશનો શબ્દ આપ્યો હોય તો ઇલેક્ટ્રોલિસિસ લખેલું હોય, બરોબર? શું લખેલું હોય? ઇલેક્ટ્રોલિસિસ. ક્યારેક અહીંયા વિદ્યુત પૃથ્થકરણ ન લખ્યું હોય, એની જગ્યાએ ઇલેક્ટ્રોલિસિસ લખ્યું હોય, તો એ આપણો જવાબ આવે. ચાલો, કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન ખાલી જગ્યા મેળવવામાં આવે છે. ટેક્સ્ટ બુકની બેઠી લાઈન છે ભાઈ, કોલ ગેસ ટોપિક શરૂ થાય ત્યાં જ આવે ભાઈ. કોલસામાંથી કોક બનાવતી પ્રક્રિયા બનાવવાની જે પ્રક્રિયા છે એ દરમિયાન આપણને શું મળે છે? કોલ ગેસ મળે છે, બરોબર? ચાલો, પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે? જંગલનું રક્ષણ કરવું, વાઘથી બીજા પ્રાણીઓનું રક્ષણ કરવું, વાઘની વસ્તીની જાળવણી કરવી કે પછી જંગલ સફારીને પ્રોત્સાહન આપવું? આ પ્રોજેક્ટ ટાઈગર શરૂ શું કામ કર્યું ભાઈ? શું કામ કર્યું? તો કે વાઘની વસ્તી છે એની જાળવણી કરવા માટે શરૂ કર્યું, બરોબર? જંગલનું રક્ષણ, વાઘથી બીજા પ્રાણીઓનું રક્ષણ, એવું કઈ નહીં, વાઘનું રક્ષણ થાય. એટલે કે વાઘની જે વસ્તી છે એની જાળવણી કરી શકાય એટલા માટે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો. ચાલો, મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહેવાય છે? રજોદર્શન, રજોસ્ત્રાવ, રજો નિવૃત્તિ કે યૌવનાવન? સ્ત્રીઓમાં ભાઈ એક અમુક ઉંમર પછી જે ઋતુસ્ત્રાવ છે એ બંધ થઈ જાય તો આને શું કહેવાય? એને શું કહેવાય? રજો નિવૃત્તિ કહેવાય. શું કહેવાય? રજો નિવૃત્તિ કહેવાય છે. ચાલો, નેક્સ્ટ. ખાલી જગ્યાનો અંડકોશ સૌથી મોટો હોય છે? મનુષ્ય, મરઘી, શાહમૃગ કે ઢેલ? સૌથી મોટો અંડકોશ કોનો હોય ભાઈ? કોનો હોય? શાહમૃગનો હોય. કોનો હોય? શાહમૃગનો હોય. શાહમૃગનું જે ઈંડું છે ને ભાઈ, લગભગ 1.5 કિલો જેટલું હોય. કેટલું હોય? 1.5 કિલો જેટલો વજન હોય શાહમૃગના ઈંડાનો. ચાલો, કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુઓનું બનેલું બંધારણ હોય, એને શું કહેવાય? પ્રકાશ પાઠ છે, બરોબર? એમાં આંખની રચના છે, એમાં તમે ભણ્યા હો તો તમને ખબર હોય કે ભાઈ કોર્નિયાની પાછળ જે ઘેરા રંગનું સ્નાયુઓનું બનેલું બંધારણ હોય એને કનિનિકા કહેવાય. આઈરિસ. શું કહેવાય? આઈરિસ અથવા તો કનિનિકા, બરોબર? બે શબ્દ આપ્યા હોય, ક્યારેક ખાલી કનિનિકા આપ્યું હોય, ક્યારેક ખાલી આઈરિસ લખેલું હોય, બે આવી શકે, બરોબર? જેમ પાક ઉત્પાદન વાળું તમને કીધું હતું ને, એમ કે ભાઈ એમાં જે ઓલા ખેત પદ્ધતિના જે સાધનો છે તો એના અંગ્રેજી નામે તમારે યાદ રાખવા જોઈએ, કાયમ લાગે, બરોબર? કલ્ટિવેટરનું એનું તમને કીધું હતું. એ જ રીતે આવા શબ્દો છે ને એને ધ્યાને લેતા જવાના હો. ક્યારેક આવા ગુજરાતી નોય આપ્યા હોય, અંગ્રેજી આપ્યા હોય તો એટલે. ચાલો, નેક્સ્ટ. દિવાસળીના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહન પોષક રસાયણ લગાડવામાં આવે છે. દિવાસળીનો આગળનો જે ભાગ હોય ત્યાં કયો દહન પોષક પદાર્થ લગાડવામાં આવે? કયો દહન પોષક રસાયણ લગાડવામાં આવે? પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરેટ કે ક્લોરીન? તો કે ત્યાં પોટેશિયમ ક્લોરેટ લગાડેલું હોય. શું લગાડેલું હોય? પોટેશિયમ ક્લોરેટ. ચાલો, વૃક્ષોના પાંદડા ખાલી જગ્યાને કારણે જમીન પર પડે છે. ચુંબકીય બળ, સ્થિર વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષી બળ કે સ્નાયુ બળ? આપણને ખબર જ છે ભાઈ, આઈન્સ્ટાઈન ભાઈને ઉપર સફરજન પડ્યું હતું. શું કામ પડ્યું હતું? શું કામ પડ્યું હતું? ગુરુત્વાકર્ષણ બળના લીધે. આઈન્સ્ટાઈન હું ન્યૂટન ભાઈ, સોરી હો. હાલ, ગુરુત્વાકર્ષી બળ. ચાલો, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર છે? અળસિયાનું ખાતર, સુપર ફોસ્ફેટ અને પોટાશ, સાણિયું ખાતર કે વર્મી કમ્પોસ્ટ ખાતર? કૃત્રિમ ખાતર કીધું ભાઈ. અળસિયા દ્વારા જે ખાતર બને એ કુદરતી છે, સાણિયું છે એ કુદરતી, વર્મી કમ્પોસ્ટ એ પણ કુદરતી. આ સુપર ફોસ્ફેટ અને પોટાશ છે એ કેવું છે? કૃત્રિમ ખાતર છે. કબડ્ડીના ખેલાડીઓ તેમની હરીફ ટીમના ખેલાડીઓને પકડવા માટે અને હાથની પકડ વધારવા શું કરે છે? કબડ્ડી છે, એમાં રમતા હોય તો ખેલાડી છે બીજા ખેલાડીને પકડવા માટે હાથમાં શું લગાડે છે?
પાણી વાળા હાથ કરે, પાવડર વાળા હાથ કરે, માટી વાળા હાથ કરે, કઈ ન કરે. તો કે માટી વાળા હાથ કરે, જેના કારણે શું થાય? ઘર્ષણ વધે. બરોબર, એટલે એ પકડી શકે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પૃથ્વીની પ્લેટોની ગતિના લીધે શું થાય? ચક્રવાત આવે, વીજળી થાય, ભૂકંપ આવે કે વાવાઝોડું થાય? તો કે ભાઈ પૃથ્વીની જે પ્લેટો છે નીચેની, એના ગતિના કારણે ભૂકંપ આવે. શું થાય? ભૂકંપ આવે. ચાલો નેક્સ્ટ. અત્યારે છે જ તે, બરોબર, ભૂકંપનો ખતરો હવે ધીમે ધીમે વધવાનો છે. હમણાં જ રિસેન્ટ ગુજરાતમાં ઘણા ભૂકંપ આવ્યા છે. એ ઉપરાંત જે હિમાલયમાં એવું કહેવાય છે કે ભાઈ નીચેની જે પ્લેટ છે, બરોબર, એ ખસી રહી છે ધીમે ધીમે. એના કારણે આવનારા સમયમાં ભૂકંપમાં પણ વધારો થવાની શક્યતા છે. બરોબર, ચાલો નેક્સ્ટ. એમાં અડધા પાછા કે 2026 માં દુનિયા ખતમ હે. કાંઈ નથી હો ભાઈ, શાંતિથી તૈયારી કરી રાખજો. ચાલો નેક્સ્ટ. અસબડા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયું છે? વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ ને ફૂગ. અસબડા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયું છે ભાઈ? વાયરસ. કયું છે? વાયરસ. બીજા પાઠમાં કોષ્ટક આપેલો છે, બરોબર, રોગો આપેલા છે, કોના કારણે થાય છે, એનો ઉપાય શું છે, એ ખાસ અગત્યનું છે, એમાંથી પૂછાય જ છે એમસીક્યુ. ચાલો, નીચેના પૈકી કયું જવાબદાર નીચેના પૈકી કયું વન્ય પ્રાણી ભારતના રેડ ડેટા બુકના લિસ્ટમાં સમાવેલ નથી? ઉડતી ખિસકોલી, હાથી, વાઘ કે ચિત્તો? રેડ ડેટા બુક શું હોય ભાઈ? કે નાશપ્રાય જાતિ હોય, એટલે કે લુપ્ત થવાના આરે હોય. લુપ્ત થઈ ગયેલી હોય એવી જાતિ નહીં, લુપ્ત થવાના આરે હોય. હજી ક્યાંક ગણ્યા ગાંઠા પ્રમાણમાં તમને એ મળી રહેતી હોય, બરોબર, પણ નાશ ન થઈ ગઈ હોય એવી જાતિ હોય એને લુપ્તપ્રાય જાતિ કહેવાય. બરોબર, નાશપ્રાય જાતિ કહેવાય. તો એવી જાતિ કઈ? ઉડતી ખિસકોલી, હાથી અને વાઘ છે. જ્યારે ચિત્તો છે તો ઓલરેડી નાશ એનો લુપ્ત થઈ ગયેલા જ છે, એટલે એ રેડ ડેટા બુકમાં ચિત્તાનો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. ચાલો નેક્સ્ટ. પરાવર્તિત કિરણ અને આપાત કિરણ સાથે, પરાવર્તિત કિરણ છે એ આપાત કિરણ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે. તો આપાત કોણ કેટલો હોય? જો માનો કે આ કોઈ સપાટી છે, બરોબર, આ પરાવર્તિત કિરણ છે, સોરી આપાત કિરણ છે, અને આ પરાવર્તિત કિરણ છે, બરોબર. આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો બને છે, બરોબર. તો આપાત કોણ કેટલો હોય? જો I અને R બંને સમાન હોય, એટલે કે આપાત, પરાવર્તિત કિરણ અને આપાત કિરણ બેનો પરાવર્તિત કોણ અને આપાત કોણ બંને કેવા હોય? સમાન હોય. તો આ બંનેની વચ્ચે ખૂણો 60 ડિગ્રીનો બને. તો આ ખૂણો 30 ડિગ્રીનો હોય, આ ખૂણો 30 ડિગ્રીનો હોય, એટલે કે આપાત કોણે 30 નો હોય ને પરાવર્તિત કોણે પણ 30 નો હોય, એટલે અહીં વિકલ્પ બી આવશે આપણો. ચાલો. સ્ત્રીઓમાં 2 રંગસૂત્રો ખાલી જગ્યા તથા પુરુષોમાં 1 રંગસૂત્ર ખાલી જગ્યા હોય છે. સ્ત્રીઓમાં 2 રંગસૂત્રો. ઓકે, સ્ત્રી છે ને, સ્ત્રી ભાઈ, એમાં XX આ 2 રંગસૂત્ર આવેલા હોય. જ્યારે પુરુષ હોય, પુરુષ, એમાં X અને Y, એક X અને એક Y એમ 2 રંગસૂત્રો આવેલા હોય. તો સ્ત્રીઓમાં X અને પુરુષમાં XY. આ વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો, બરોબર. ચાલો. જમીનમાં નાઇટ્રોજનના સ્થાપન માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે? વાયરસ, બેસિલસ, રાઇઝોબિયમ કે ઈસ્ટ? તો કે જમીનમાં નાઇટ્રોજનના સ્થાપન માટે કોણ જવાબદાર છે? રાઇઝોબિયમ, બેક્ટેરિયા, બરોબર. ચાલો. ભૂકંપ માપવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય? થર્મોમીટર, પોલીગ્રાફ, બેરોમીટર કે સિસ્મોગ્રાફ? તો કે ભૂકંપ માપવા માટે છે ભાઈ સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? સિસ્મોગ્રાફ. અને કયા એકમમાં મપાય? તો કે રિક્ટર સ્કેલ. ચાલો. નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે? સ્ટારફિશ, માછલી, મરઘી કે દેડકો? અંતઃફલન થવું જોઈએ, એટલે કે શરીરની, જે પ્રાણી છે એના શરીરની અંદર જ તે ફલન થઈ જાય. સ્ટારફિશ, માછલી, મરઘી કે દેડકો? તો કે એમાં જવાબ આવે મરઘી. શું આવે? મરઘી. એમાં અંતઃફલન જોવા મળે છે. ચાલો. 7x + 9 = 35 હોય તો x બરાબર કેટલા? 7x + 9 = 35 છે. આપણને x બરાબર કીધું, તો 7x = 35 - 9. તો 7x બરાબર આપણને શું મળે? 35 માંથી 9 બાદ કરો તો કેટલા વધે મારો ભાઈ? તો કે 26 વધે. તો x બરાબર શું થાય? 26/7. છે ઓપ્શન? હાલો, વિકલ્પ બી આપણો જવાબ. શું આવે? વિકલ્પ બી, બરોબર. ચાલો નેક્સ્ટ. 15 બાજુઓ વાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? બહિષ્કોણનું માપ, નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ ગોતવા માટે શું કરશું? તો કે 360 ભાગ્યા
કેટલી બાજુ? તો કે 15 બાજુ છે. કરો ભાઈ, 360 ભાગ્યા 15 કરો એટલે 15 15 દુ 30 અને 6 1560 24 ડિગ્રી આવે. શું આવે જવાબ? 24 અંશ. વિકલ્પ સી તમારો જવાબ આવે. બરોબર. ચાલ, જેનો એકમનો અંક 3 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય. જેનો એકમનો અંક 3 હોય એ સંખ્યાનો વર્ગ કરો તો એનો એકમનો અંક કયો આવે? 9 આવે. કયો આવે? 9 આવે. 35 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે કેટલા કારીગર જોઈએ? જો ભાઈ અહીંયા તમે વિચારો, તબક્કા 1 માં કારીગર, આ કારીગર માટે એટલે આપણે એમ લઈએ તો કે M1 ગુણ્યા સમય કેટલો લાગતો હતો તો એના માટે આપણે T1 લઈએ. પછી તો કે M2 અને T2 આમ આપણે લઈએ. બરોબર. હવે જો પહેલી વખત કારીગર કેટલા હતા તો કે 15 હતા અને સમય કેટલો લાગતો હતો તો કે 48 કલાક લાગતા હતા. બરોબર. M2 છે એ કેટલો છે તો કે M2 એટલે કે બીજી વખત મજૂર કેટલા છે તો કે ઈ આપણે ગોતવાના છે. કારીગર આપણે ગોતવાના છે. સમય કેટલો તો કે 30 કલાકમાં એને પૂરું કરવું છે. તો મજૂર કેટલા હોવા જોઈએ આ આપણે ગોતવાનું છે. બરોબર. તો આપણે આને આમ લખી શકીએ ભાઈ, M2 બરાબર 15 ગુણ્યા 48 છેદમાં 30 લખાય. 15 દુ 30 થઈ ગયા. 48 ના છેદમાં 2 આવ્યા એટલે 24 દુ 48 થઈ ગયા. તો એનો મતલબ થાય 24 મજૂર હોય. કેટલા મજૂર હોય? 24 મજૂર હોય. જો એક કોઈ કામ છે એ 48 કલાક પૂરું કરવામાં 15 કારીગર લાગે તો એ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે કેટલા કારીગર લાગે? 24 કારીગર લાગે. 20 સેમી, 10 સેમી અને 6 સેમી માપની લંબઘન પેટીમાં 1 સેમી લંબાઈના કેટલા સમઘન ગોઠવી શકાય? પહેલા તો આપણે લંબઘનનું ભાઈ ઘનફળ મેળવી લો તો કે 20 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 6. બરોબર. કેટલું થાય એનું ઘનફળ તો કે જો 20 ને ગુણ્યા 10 એટલે 200, 200 ગુણ્યા 6 કરો, 6 દુ 12 એટલે કે 1200 ઘન સેમી થાય. કેટલું થાય? 1200 ઘન સેમી થાય. હવે આપણને કીધું 1 સેમી લંબાઈના કેટલા સમઘન, તો 1 સેમી લંબાઈનું સમઘન કીધું એટલે એની બધી બાજુનું માપ કેટલું છે? 1 સેમી છે. તો એનું ઘનફળ મેળવો તો કેટલું થાય તો કે 1 ગુણ્યા 1 તો 1 ઘન સેમી થાય. બરોબર. તો 1 ઘન સેમી વાળા સમઘન આ 1200 ઘન સેમી વાળા લંબઘનમાં કેટલા એવા સમાઈ શકે તો કે 1200 જ સમાઈ શકે. કેટલા? 1200. વિકલ્પ એ આપણો જવાબ આવે. કેટલો આવે? વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 12a ઓછા 9ab વત્તા 5b ઓછા 3 માંથી 4a ઓછા 7b વત્તા 3b ઓછા 12 બાદ કરો. તો જો આપ્યું હું 12a ઓછા 9ab વત્તા 5b ઓછા 3. હવે બાદ કરવાના એટલે નિશાની બદલાવી પડે હો ભાઈ. એટલે ઓછા 4a વત્તા 7ab ઓછા 3b અને ઓછા 12. અહીંથી આપણે કરતા જઈએ. 12a માંથી 4a બાદ થાય તો 8a વધે. પછી ઓછા 9ab માંથી 7ab બાદ કરો તો ઓછા 2ab વધે. પછી 5b માંથી 3b બાદ કરો તો 2b વધે અને ઓછા 3 ને ઓછા 12 તો જવાબ શું આવે? ઓછા 15. તો આવો ઓપ્શન આપણો જવાબ થાય 8a - 2ab + 2b - 15. વિકલ્પ બી. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચોરસની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. શું આવે? 4 ગુણ્યા લંબાઈ ચોરસની પરિમિતિ. ચાલો, 18,000 પગાર ધરાવતા વ્યક્તિના પગારમાં 20% નો વધારો થાય તો એનો નવો પગાર કેટલો થાય? તો કેટલો વધારો છો એ પેલા ગોતો. તો કે પગાર કેટલો હતો ભાઈ? 18,000 હતો. વધારો કેટલો છો તો કે 20% નો વધારો છો એટલે છેદમાં 100. મીંડું કાઢી નાખો. હાલો, વધ્યા કેટલા? 1800 ગુણ્યા 2 તો 18 દુ 36 અને 2 મીંડા લગાડી દો. એનો મતલબ કે ભાઈ જેનો પગાર 18,000 હોય ને એનો 20% નો વધારો થાય તો એના પગારમાં 3700 રૂપિયાનો વધારો થાય. તો પેલા પગાર કેટલો હતો તો કે 1800 રૂપિયા, 18,000 હતો. એમાં વધારો કેટલો થયો તો કે 3700 રૂપિયાનો વધારો થયો. સરવાળો કરી નાખો. 0 0 અહીંયા 6 અહીંયા 6 8 ને 3 11 વધી 1 21,600 નવો પગાર થઈ ગયો. એનો નવો પગાર કેટલો થાય? 21,600 રૂપિયા થાય. 20% ના વધારે. નાનામાં નાની હાર્ડી રામાનુજ સંખ્યા કઈ છે? નાનામાં નાની હાર્ડી રામાનુજ. તમારે ઘન અને ઘનમૂળ વાળું ચેપ્ટર છે ગણિતમાં, એમાં પ્રસ્તાવનામાં જ આપેલું છે. બરોબર. નાનામાં નાની હાર્ડી રામાનુજ સંખ્યા કઈ છે? 1729. કઈ છે? 1729.
કંઈક આવું છે કે ભાઈ 1 નો ઘન કરો વત્તા 12 નો ઘન કરો, અને બીજી કઈ એવી મળે તો કે 10 નો ઘન અને વત્તા 9 નો ઘન કરો, તો આપણને આ સંખ્યા મળે છે. ચાલો નેક્સ્ટ. 12 મરસા 24 રૂપિયામાં મળે તો 2 મરસા કેટલા રૂપિયામાં મળે? 12 મરસા છે એ 24 રૂપિયામાં મળે એટલે એક મરસાની કિંમત કેટલી થઈ ગઈ? 2 રૂપિયા થઈ ગઈ. તમારે 2 મરસા લેવા હોય તો કેટલા રૂપિયા થાય? 4 રૂપિયા થાય. વિકલ્પ વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત ગુણ્યા કેટલો ટાઈમ છે? 10-15 મિનિટ ખાલી. હવે 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત ગુણ્યા 3 ની 11 ઘાત, બરોબર, -11. તો જવાબ શું આવે? ઉતાવળ નથી ને? ના, ઉતાવળ નથી ને? 10-15 મિનિટ જેવો સમય થશે. ચાલો 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત ગુણ્યા 3 ની -11 ઘાત. આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો કરવો પડે. તો 3 + 8 અને -11 થાય. તો 3 ને 8 11 થઈ ગયા, -11 કરો તો 0 થઈ ગયો. એનો મતલબ કે 3 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત, જવાબ 1 આવે. શું આવે? 1 આવે. ચાલો નેક્સ્ટ. 2y અને 2xy, આમાંથી સામાન્ય અવયવ કોણ છે? તો આમાંથી 2y અને આમાંથી 2y બહાર નીકળે. સામાન્ય અવયવ શું થાય? 2y. શું થાય? 2y. ચાલો વિકલ્પ સી. નેક્સ્ટ. વિદ્યાર્થી આપેલા 200 રૂપિયામાં નીચેના આપેલ વર્તુળાકાર આલેખમાં દર્શાવેલ ટકાવારી મુજબ સ્ટેશનરીનો સામાન લેવામાં ખર્ચ કરે છે, બરોબર. તો આ પ્રશ્નના જવાબ આપો. વર્તુળ આપેલું છે. વિદ્યાર્થીએ વાર્તાની ચોપડી લેવામાં કેટલો ખર્ચ કર્યો? આ ટોટલ વર્તુળ છે ને ભાઈ, એ 1200 રૂપિયા છે. કેટલું છે? 200 રૂપિયા. હો ભાઈ, આખું વર્તુળ એટલે 200 રૂપિયા, બરોબર. એમાંથી વિદ્યાર્થીએ વાર્તાની ચોપડી લેવા માટે કેટલો ખર્ચ કર્યો? વાર્તાની ચોપડી લેવા માટે જો કેટલો ખર્ચ કરેલો છે? 30% ખર્ચ કરેલો છે, બરોબર. હવે 200 રૂપિયા હતા ને, 200 રૂપિયા એ 100% હતા. કેટલા હતા? 100% હતા. અથવા તો આપણે ઊંધું કહીએ કે ભાઈ 100% એ 200 રૂપિયા, 100% એ કેટલા રૂપિયા થાય? 200 રૂપિયા, બરોબર. તો આપણને કેટલું કીધું? તો કે 100% માંથી 30% વાર્તાની ચોપડી લેવા માટે વિદ્યાર્થીએ વાપર્યા. તો 30% એ કેટલા રૂપિયા? બરોબર. ચાલો આને આમ કરી નખાય. 30 × 200 છેદમાં શું આવે? 100. એટલે મીંડું ઉડી ગયું. હાલો, તો 30 × 2 કરો તો 60. 60 રૂપિયા છે એ વિદ્યાર્થીએ વાર્તાની સોંપડી લેવા માટે ખર્ચા. કેટલા? 60 રૂપિયા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સેમ વર્તુળીનું જ છે. પ્રશ્ન ફરી ગયેલો છે. આખું વર્તુળ 200 રૂપિયા દર્શાવે છે. વિદ્યાર્થી દ્વારા લીધેલ કંપાસની કિંમત શું છે? જો વિદ્યાર્થીએ કંપાસ છે એ કેટલા ટકાનો લીધેલો છે? આખી રકમના 15% રૂપિયા છે એ કંપાસ લેવામાં એને વાપર્યા. તો આખી રકમ એટલે કેટલા ટકા? તો કે 100%. 100% એ 200 રૂપિયા, તો 15% એ કેટલા? આગળ આપણે જવાબ આગળ ગોઈતો ને એ પ્રમાણે ખબર પડી જ જાય. 30% એ કેટલા થયા હતા? 60 થયા હતા. તો 15 કેટલા થાય? બરોબર. ચાલો તોય આમ કરી નાખો. 15 × 200 છેદમાં 100. મીંડી ઉડાડી જો. 15 × 2 = 30. તો કેટલા રૂપિયા છે એ ભાઈ કંપાસ લેવા આપ્યા એને? 30 રૂપિયા આપ્યા. કેટલા રૂપિયા આપ્યા? 30 રૂપિયા આપ્યા. હાલો એના પછીનો પ્રશ્ન. સેમ એનું ઈ આખું વર્તુળ છે એ કેટલા બતાવે? 200 રૂપિયા બતાવે. બુકના ખર્ચ માટે કેટલો અંશમાપ મળે? હાલો અંશમાપ ગોતવાનો છે. આખું વર્તુળ છે એ કેટલું હોય? 360 ડિગ્રી હોય. આખું વર્તુળ કેટલું હોય? 360 ડિગ્રી. આખું વર્તુળ એટલે કે 100% વર્તુળ હોય ને, 100% વર્તુળ હોય ને, 100%, ત્યારે માપ કેટલું થાય? 360 ડિગ્રી થાય. બુકના ખર્ચ માટે કેટલો અંશમાપ છે એવું પૂછ્યું. તો બુકનો ખર્ચ કેટલા ટકામાં છે? બુકનો ખર્ચ 40%માં છે. જો બુકનો ખર્ચ કેટલા ટકામાં છે? 40%માં છે. તો 40% એ કેટલું થાય? તો 40 × 360. અહીંયા લખો 0 0 0 0 ઉડી ગયા. વધ્યા કેટલા? તો કે 36 × 4. 36 × 4 કરો એટલે 36 દુ 72 થાય. 72 દુ 144 થાય. અથવા તો 624 વધી આવી 2 312 13 ને 14 144 ડિગ્રી. ચાલો જવાબ શું આવે? 144 ડિગ્રી. સમજાય છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. વિદ્યાર્થીએ પેન અને પેન્સિલ લેવા માટે કેટલા રૂપિયા ખર્ચ્યા હશે? ભાઈ પેન અને પેન્સિલ, જો આ પેન અને આ પેન્સિલ ટોટલ કેટલા? 15% થયા. પેનના 10% ને પેન્સિલના 5%, એટલે 15% થયા. તો હવે આ મારો ભાઈ તને ગણતા આવડવું જોઈએ એવી હું આશા રાખું. તો હાલો આનું 15% આગળ કીધું મારો ભાઈ.
200 છે એ 100%, તો 15% એ કેટલા ગણ્યા આપણે, તોય આનો જવાબ તારે આપવાનો છે. ફટાફટ જવાબ આપી દે આનો. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કોની વ્યસ્ત સંખ્યા શક્ય નથી? ભાઈ કોની વ્યસ્ત સંખ્યા શક્ય નથી? તો કે આની, 0 ની. આને તમે 0 ના છેદમાં 1 લખી શકો, પણ આનો વ્યસ્ત કરો તમે તો 1 ના છેદમાં 0 ન લખાય. આ અવ્યાખ્યાયિત પદ છે, બરોબર? એટલે આની વ્યસ્ત સંખ્યા શક્ય નથી. ચાલો નેક્સ્ટ, -2 ના છેદમાં 3, 2 ના છેદમાં 3 એની -2 ઘાત. આની કિંમત શોધો. તો આપણે જો આ ઘાત છે માઇનસ છે એને આપણે પ્લસ કરવી હોય તો શું કરવાનું? તો આને વ્યસ્ત કરી નાખવાનું. એટલે 3 ના છેદમાં 2 અને એનો વર્ગ થઈ જાય, બરોબર? આની વ્યસ્ત કરો એટલે. હવે તો કે 3 નો વર્ગ કરવાનો છે અને છેદમાં 2 નો વર્ગ કરવાનો છે. 3 નો વર્ગ 9 થાય, 2 નો વર્ગ 4 થાય. 9 ના છેદમાં 4 તમારો જવાબ આવે, વિકલ્પ બી. શું આવે? 9 ના છેદમાં 4. 4x ઓછા 1 બરાબર 14x, 14 વત્તા x. તો x બરાબર શું? તો આમાં પહેલા તો x વાળા પદ એક બાજુ લઈ લઈએ, એટલે 4x ઓછા x બરાબર આ 14 અને આ ઓછા 1 બરાબર ની ઓલી બાજુ જાય તો વત્તા 1, બરોબર? તો 4x માંથી x બાદ થાય તો વધે 3x અને સામે 14 વત્તા 1 15 થઈ ગયા. તો x બરાબર 15 ના છેદમાં 3, તેથી x બરાબર કેટલા મળે? 5 મળે. વિકલ્પ સી તમારો જવાબ. શું થઈ ગયો? વિકલ્પ સી. નેક્સ્ટ, 5 ની n ઘાત, 5 ની n ઘાત એનો અંતિમ અંક કયો હોય? તો જો 5 ની ગમે એટલી ઘાત કરો, 5 ની 1 ઘાત કરો તો 5 થાય, 5 ની 2 ઘાત કરો તો 25 થાય, 5 ની 3 ઘાત કરો તો 125 થાય, પણ છેલ્લો અંક તો કયો રે? 5 જ રે. 5 ની ગમે એટલી ઘાત કરો, જે સંખ્યા મળે એનો છેલ્લો અંક 5 જ હોય. નેક્સ્ટ, પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? રોબર્ટ ક્લાઇવ અને મીર કાસિમ, રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા, મુનરો હેક્ટર અને મીર કાસિમ, મુર્રો અને ખરુંખ શિખર. ચાલો, તો ભાઈ પ્લાસીનું યુદ્ધ છે એ રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા ની વચ્ચે થયું હતું, બરોબર? એમાં મીર કાસિમભાઈ દગો કર્યો હતો. ચાલો નેક્સ્ટ, ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? રાજકોટમાં, ભાવનગરમાં, જુનાગઢમાં કે ગીર સોમનાથમાં? તો કે ગુજરાતમાં છે ભાઈ સૌથી વધારે મગફળીનું ઉત્પાદન જુનાગઢ જિલ્લામાં થાય છે. નેક્સ્ટ, માર્ગ અકસ્માત નિવારવા માટે સરકારે લીધેલા પગલાઓ માટે ખોટું વિધાન પસંદ કરો. બેફામ ગતિએ વાહનોને પકડવા સીસીટીવી કેમેરા, તો કે એ સાચું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાનું નિર્માણ, એ પણ સાચું છે. દરેક ગામડા સુધી બસની સુવિધા, ભાઈ આ પરિવહન માટે છે, બરોબર? આ કઈ અકસ્માત નિવારવા માટેનું પગલું ન ગણાય. ટ્રાફિક નિયમોના ભંગ બદલ સજા અને દંડની જોગવાઈ, આ સાચું છે. વિકલ્પ સી તમારો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ, કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી? દયાનંદ સરસ્વતી, રવિન્દ્રનાથ ટાગોર, રવિન્દ્ર ઘોષ કે શ્રદ્ધાનંદ? કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી ભાઈ? શ્રદ્ધાનંદ. કોણે? શ્રદ્ધાનંદ. ચાલો નેક્સ્ટ, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોણ છે? ઇન્દિરા ગાંધી, શ્રીમતી પ્રતિભા પાટીલ, આનંદીબેન પટેલ કે સરોજિની નાયડુ? તો કે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાબેન પાટીલ, બરોબર? ચાલો, ઈસવીસન પૂર્વે 7000 ના કાળમાં ગુફાઓના ચિત્રો મધ્યપ્રદેશમાંથી ક્યાંથી મળી આવેલા છે? ક્યાંથી મળી આવેલા છે? રામમઢીમાંથી, જીજુરીંજરમાંથી કે ભીમબેટકામાંથી કે નરસિંહગઢમાંથી? તો કે ભીમબેટકામાંથી મળી આવેલા છે. ચાલો નેક્સ્ટ, મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? વિલિયમ કેરે, લોર્ડ કેનિંગ, મેજર હ્યુસન કે એમહર્સ્ટે? તો કે મેજર હ્યુસનની હત્યા કરી હતી ગોળી મારીને. ચાલો, મહામારી કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ હતી? ભારત, બ્રિટન, ચીન ને અમેરિકા? કોરોના યાદ છે ને? બહુ જલસા કર્યા વિદ્યાર્થીઓએ તો, કા ચડાવ પાસ થઈ ગયા હતા. ચાલો, મહામારી કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે ચીનમાંથી થઈ હતી. ક્યાંથી? ચીનમાંથી. ચાલો, ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? કનૈયાલાલ મુનશી, ગાંધીજી, ડોક્ટર આંબેડકર કે જવાહરલાલ નહેરુ? તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. વિકલ્પ સી. અમદાવાદમાં પ્રથમ કાપડ મિલની સ્થાપના કોણે કરી? રણછોડલાલ રેટિયાવાળા, બેસરદાસ લશ્કરી, વિક્રમભાઈ સારાભાઈ કે આપેલ પૈકી એક પણ નહીં? તો કે અમદાવાદમાં પ્રથમ કાપડ મિલની સ્થાપના રણછોડલાલ રેટિયાવાળા. ક્રાયોલાઇટ ખનિજ ક્યાંથી પ્રાપ્ત થાય છે? જાપાનના હિરોશીમામાંથી, યુરોપના ગ્રીનલેન્ડમાંથી, ફ્રાન્સના પેરિસમાંથી કે યુરોપના પોલેન્ડમાંથી? તો કે યુરોપના ગ્રીનલેન્ડમાંથી. ક્યાંથી? યુરોપના ગ્રીનલેન્ડમાંથી. ચલો નેક્સ્ટ,
પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી? વિનોબા ભાવે, ખાન અબ્દુલ ગફાર ખાન, સરોજિની નાયડુ, વલ્લભભાઈ પટેલ. તો કે ગાંધીજી દ્વારા પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી હતી. બરોબર. ચાલ, ગુજરાતનું સૌથી મોટું ખનિજ તેલ ક્ષેત્ર કયું ગણાય છે? ગાંધાર, લુણેજ, નવાગામ કે અંકલેશ્વર? તો કે ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું ગણાય? અંકલેશ્વર ગણાય. કયું ગણાય? અંકલેશ્વર. ચાલો નેક્સ્ટ. ઉલગુલાન ચળવળ ક્યારે શરૂ થઈ હતી? તો કે 1895, 1875, 1870 અને 1890. તો કે 1895 માં બિરસા મુંડા વાળું યાદ છે ને ભાઈ? 1895. ચાલો, निम्नलिखित शब्दों में से प्राचीन शब्द का विरोधी शब्द पहचानिए. प्राचीन નો વિરોધી શબ્દ શું થાય ભાઈ? જાદુય, નૂતન, પુરાના કે પુરાતન? તો કે પ્રાચીન છે એનો વિરોધાર્થી શું થાય? નૂતન. નૂતન નો અર્થ શું થાય? નવું. બરોબર. ચાલો नेक्स्ट. सब्जी मंडी में ताजा सब्जी मिलती है, वाक्य में से गुणवाचक विशेषण बताइए. तो કે તાજા સબ્જી મિલના કે સબ્જી મંડી? તો કે સબ્જી મંડીમાં સબ્જી તો મળે જ તે ભાઈ, પણ કેવી મળે છે? તાજા મળે છે, તાજી મળે છે. વિકલ્પ એ. चलो नेक्स्ट. मैं कल सूरत जाने वाला हूँ, इस वाक्य में से कौन सा काल का प्रयोग किया गया है? मैं कल सूरत जाने वाला हूँ, गयो નથી, જવાનો છું. તો એ કયો કાળ છે? ભવિષ્યકાળ છે. કયો કાળ છે? ભવિષ્યકાળ. ચાલો. तपस्विनी बालक को कौन सा खिलौना देने की बात करती है? चिड़िया, मोर, हाथी, सिंह. जो भाई ટેક્સ્ટ બુક આધારિત પ્રશ્ન પૂછાય છે. ઓ આ તમારે હિન્દીમાં ભરત નામનું ચેપ્ટર આવે એમાંથી પૂછેલું છે. બરોબર. તો અહીંયા શું આવશે? તો કે મિટ્ટી કા મોર આપવાની વાત હોય. બરોબર. વિકલ્પ બી આવશે. ચાલો નેક્स्ट. बात पर कान नहीं धरना, मुहावरे का अर्थ बताइए. बहुत प्यारा होना, नटखट होना, अनसुना करना के बातें करना? बात पर कान नहीं धरना એટલે કે અનસુના કરના. શું આવશે? અનસુના કરના. ચાલો. ગઢની રજ છોડો, રઢ છોડો પાઠના લેખકનું નામ જણાવો. હરિપ્રસાદ વ્યાસ, મનસુખ સલ્લા, ભાનુકુમાર ત્રિવેદી કે કરશનદાસ માણેક? ગઢની રજ છોડો. કેમ? શું આવે એનો જવાબ? લેખકનું નામ શું છે? વાંચી લેજો ભાઈ. લેખકના નામ પૂછાઈ શકે. ચાલો, એમના ઉપનામ પૂછાઈ શકે. તો આનું શું આવશે? ભાનુકુમાર ત્રિવેદી. નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની સાચી જોડ પસંદ કરો. પ્રગતિ તો પ્રસિદ્ધિ, આજ તો સાંજ, જીત તો વિજય, હાજર તો ગેરહાજર. હાસું કયું છે ભાઈ? હાજર તો ગેરહાજર. ચાલો નેક્સ્ટ. રવિ વત્તા ઇન્દ્ર સંધિ જોડો. જો આ રસ્વય છે અહીંયા ઇન્દ્ર, તો દીર્ઘય વાળું થઈ જાય રવિન્દ્ર. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. કાંઈ અઘરું નથી. નેક્સ્ટ. નીતાથી રડાયું. આ વાક્યનો પ્રકાર ઓળખાવો. ભાવે, કર્મણી, કર્તરી કે પ્રેરક? જો નીતાથી રડાયું કેવું વાક્ય છે? ભાવે વાક્ય છે. કેવું વાક્ય છે? ભાવે વાક્ય છે. ચાલો. તાલાવેલી શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ક્ષણિક, ઉત્સાહ, આતુરતા કે ભય? તાલાવેલી તો એક રીતે આતુરતા એનો જવાબ થાય. આતુરતા. તાલાવેલી આતુરતા. બરોબર. ચાલો. સરદાર, આ, બકરી, નાર આ શબ્દકોશના ક્રમમાં તમારે ગોઠવવાનું છે. તો સૌથી પહેલા શું આવશે? આભ આવશે. એના પછી શું આવશે? તો કે નાર આવશે. પછી શું આવશે? તો કે બકરી આવશે. અને પછી શું આવશે? તો કે સરદાર આવશે. તો આ આપણો સાચો જવાબ થઈ જાય. આભ, નાર, બકરી ને સરદાર. વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પોતિકા શબ્દનો વિરોધી શબ્દ કયો છે? પોતિકા તો શું આવે એનું? પારકા. શું આવે? પારકા. નેક્સ્ટ. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. જો આવ્યું ને ઉપનામ પૂછાય. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા, આમનું ઉપનામ શું હતું? દર્શક, સ્નેહરશ્મિ, સુંદરમ કે ઉષ્ણસ? તો એમનું ઉપનામ હતું ઉષ્ણસ. શું હતું? ઉષ્ણસ. ચાલો. બા રસોઈ બનાવે છે. આ વાક્ય સકર્મક છે કે અકર્મક? રસોઈ બનાવે છે એટલે કેવું વાક્ય છે? આ સકર્મક છે. કેવું છે? સકર્મક. ચાલો. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. રાઇઝ, રાઇઝિંગ, રાઇઝિસ કે રાઇઝ? જો કેવું વાક્ય છે? સનાતન સત્યનું વાક્ય છે. અને ત્રીજું પુરુષ આવે. બરોબર. ધ સન તો અહીંયા રાઇઝિસ આવશે. શું આવશે? રાઇઝિસ. RISES. સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. વિકલ્પ સી. ચાલો. વેર ડુ વી ડિપોઝિટ અવર મની? આપણે આપણા પૈસા ક્યાં જમા કરાવીએ ભાઈ? હોસ્પિટલ, ડેપોટ કે મ્યુઝિયમ કે બેંક? તો કે વેર ડુ વી ડિપોઝિટ અવર મની? તો જવાબ આવશે બેંક. ક્યાં આવશે? બેંક. ચાલો નેક્સ્ટ. ધ ક્વીન્સ હસબન્ડ કોલ્ડ. ક્વીન્સ હસબન્ડ કોલ્ડ. રાણીના હસબન્ડ ને શું કહેવાય? કિંગ કહેવાય. શું કહેવાય? કિંગ કહેવાય. ચાલો. ફાઇન્ડ આઉટ ધ કલર ઓફ વેજીટેબલ ટોમેટો. ટમેટાનો કલર કેવો હોય ભાઈ? યલો, વ્હાઇટ, બ્લેક, રેડ? શું હોય? રેડ હોય. કેવો હોય? રેડ હોય. ચાલો નેક્સ્ટ. આલ્ફાબેટ પ્રમાણે નીચેનામાંથી કયો શબ્દ પહેલા આવશે? ઓરેન્જ, ઓક્સ, ઓર્ફન કે ઓક્સફર્ડ?
પેલા તો આ એક્સ વાળા તો નહીં આવે, વધ્યા આ બે, અહીંયા આર અહીંયા આર, હવે અહીંયા ત્રીજા પદે એ આવી ગયો ને અહીંયા પી છે તો એ વાળો પેલા આવે, ઓરેન્જ પેલા આવે, વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ, માય મધર મેક્સ મેંગો જ્યુસ, રેખાંકિત શબ્દના આધારે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અહીંયા તમારે પ્રશ્નાર્થ શબ્દ ગમે મૂકવાનો છે, તો માય મધર છે એટલે ત્યાં શું આવશે, who makes mango juice, શું આવશે, who makes mango juice. ચાલો નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી, ટેલર, કાર્પેન્ટર, પાયલોટ કે બાર્બર, કયો સાચો નથી? જો કાર્પેન્ટર છે ને સાચો નથી, કાર્પેન્ટર આવી રીતે લખાશે, અહીંયા ઈ આવે, અહીંયા ઓ કરેલો છે. ચાલો એટલે વિકલ્પ બી છે એ સાચો નથી, બરોબર. ચાલો નેક્સ્ટ, ગીવ મી ખાલી જગ્યા એગ, અહીંયા છે એગ એટલે અહીંયા શું આવશે, એન આવશે, શું આવશે, એન, વિકલ્પ બી. ઈટ નું ભૂતકાળનું રૂપ શું થાય, એટ, ઈટન, ઈટડ કે ઈટિંગ, આ તો નો જ આવે. ચાલો તો ઈટ નું ભૂતકાળનું રૂપ શું થાય, ઈટ નું ભૂતકાળનું રૂપ શું થાય, એટ થાય, શું થાય, એટ થાય, બરોબર. ચાલો નેક્સ્ટ, માય બ્રધર ઇઝ ખાલી જગ્યા ધેન મી, બિગેસ્ટ, બિગર, બિગ કે ધ બિગેસ્ટ, તો કે માય બ્રધર ઇઝ બિગર ધેન મી, વિકલ્પ બી આપણો જવાબ આવશે. ચાલો તો મારા વાલા અહીંયા 120 પ્રશ્નો આપણે જોઈ લીધા. તમારા પછી જે બાળકો આવનારા વર્ષમાં જોતા હોય એમના માટે કે ભાઈ એનએમએમએસ પરીક્ષાની જો તૈયારી કરતા હો તમે, તો માત્ર નૂતન એનએમએમએસ છે બુક કે માત્ર એનએમએમએસ માટે, પણ જો તમે 8મા ભણતા હો ને 8મા આવતી એનએમએમએસ દેવાની હોય, જ્ઞાન સાધના દેવાની હોય ને, તો મારો ભાઈ બે અલગ અલગ બુક ન લેવાય, કારણ કે એ તમને ઘણી મોંઘી પડે. આપણે એનએમએમએસ ને જ્ઞાન સાધના માટે એક જ બુક નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી લેવાય, કોમ્બો, બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય અને પાછી 315 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર સાથે ફ્રી રહે. તો જે બાળકોને લેવી હોય ઓર્ડર કરી શકે છે, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, અથવા તો આપેલ નંબર છે 9099979770, આ નંબર પર સંપર્ક કરવાનો છે. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી આમાં ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે, બરોબર. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે. બાકી નિયમિત રીતે ટેસ્ટ ને એવું બધું મેળવવા માટે ભાઈ એનએમએમએસ છે, સીઈટી થઈ ગઈ, જવાહર નવોદય થઈ ગઈ, સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ પરીક્ષાની તૈયારી માટે ટેસ્ટ ને એવું બધું આપણે આયોજન કરતા જ હોઈએ છીએ અવારનવાર. તો આ બધી ટેસ્ટ ને એવું બધું તમને મળતું રહે એટલા માટે ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો અહીંયા નંબર દેખાય, આ નંબર પર વોટ્સએપ પર હાઈ કરીને મેસેજ કરો તો પણ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. હવે અહીંયા 120 માર્કનું મોડેલ પેપર પૂરું થઈ ગયું છે. આવતીકાલે રવિવારનું મોડેલ પેપર આપણે કરીએ કે ન કરીએ હજી થોડુંક ડિસિઝન લેવાનું બાકી છે, કારણ કે 2-3 વસ્તુ ભેગી થઈ ગયેલી છે, બરોબર. તો રવિવારે અને સોમવારે મે બી આપણે લેક્ચર ન આવે, મંગળવારથી પાછા કન્ટિન્યુ કરી દઈશું. છતાં જો સોમ મંગળમાં હશે લેક્ચર તો આપણું ગ્રુપ છે તે વોટ્સએપ ગ્રુપ, એમાં આપણે જાણ કરી દઈશું, બરોબર. ચાલો બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે ગમે ત્યારે આવે તમને ખબર પડી જ જાય. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, આ મોડેલ પેપર ગમ્યું કે નહીં કહી દેજો. અહીંયા સુધી મોડેલ પેપર જોયું, સહન કર્યું એટલા માટે ખૂબ ખૂબ આભાર. ચાલો ફરી મળીશું. બેસ્ટ ઓફ લક.